પ્રબુદ્ધજનોને ભગવાન બદ્રીનારાયણ દીર્ઘાયુ અને નિરામય આપે એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ. રોગાન શેષાન પહંસી તુષ્ટા રુષ્ટા તુ કામાન સકલાન વિષ્ટાન તામાશ્રિતાનામ વિપન્નરાણામ તામાશ્રિતાયાશ્રિતાન પ્રયંતિ. ભગવાન બદ્રીનારાયણ તો હમણાં દેવકુંડીએ સૂઈ ગયા, એટલે આપણે માં આદ્ય શક્તિને વંદના કરીએ. ભગવાન સૂઈ ગયા એટલે શું? અત્યારે જો ચોમાસામાં 4 મહિના સૂર્યનારાયણ એટલે રોગો વધે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટે, વાયરલ ડિઝીઝ ને બધું થાય. તો આ વખતે આપણા ઋષિમુનિઓ છે ને એ બહુ મોટા સાયન્ટિસ્ટ હતા. એ લોકોએ કેટલું બધું સરસ બધું સૂર્યનારાયણ ભગવાન ક્યારેક જ આવે, એમને ટાઈમ મળે ત્યારે, એમને મન થાય તો. સૂરજ ખૂબ ઓછો હોય એટલે રોગો વધે, આપણી રોગ પ્રતિકારક શક્તિ ઘટે, વાયરલ ડિઝીઝ ને બધું થાય. તો આ વખતે આપણે ઋષિમુનિઓ છે ને એ બહુ મોટા સાયન્ટિસ્ટ હતા. એ લોકોએ કેટલું બધું કે બધા મોટા ભાગના તહેવારો એ ચોમાસામાં જ આવે, હે ને? આપણે આ રથયાત્રાથી ચાલુ કરીને દિવાળી સુધી જોઈશું, આસો મહિના સુધી બધા તહેવારો આવ્યા જ કરશે. તો એની પાછળનું પણ કેટલું સરસ સાયન્સ છે. અહીંયા ઘણા બધા જૈન લોકો પણ હશે, તો એમનું બી પર્યુષણ અત્યારે ચાલુ થયું. હિન્દુ ધર્મમાં બધા તહેવારો મોસ્ટલી અત્યારે આવે. તો તહેવારને અને ઉપવાસને ખૂબ ઘનિષ્ઠ સંબંધ. તહેવાર હોય એટલે આપણે ઉપવાસ કરવાનો. ઉપવાસ એટલે શું? ઈશ્વરની પાસે રહો, સ્વની પાસે રહો, અને ફળાહાર પર રહો, ભૂખ્યા રહો, અને શક્ય એટલું પેટને આરામ આપો, હોજરીને આરામ આપો. અત્યારે ચયાપચયની ક્રિયા કેટલી બધી મંદ થઈ ગઈ હોય સૂર્ય ના આવે એટલે. તો આપણે હોજરીને આરામ આપીએ, પાચન તંત્રને આરામ આપીએ એટલે શું થશે કે નકામો જે કચરો છે એ તમે ગરમ પાણી, લીંબુનું પાણી પીઓ એટલે કચરો બધો ધીમે ધીમે સાફ થતો જાય અને નવા કોષો બને, રોગ પ્રતિકારક શક્તિ આપણી વધે. આ એક પરફેક્ટ સાયન્સ છે ઉપવાસ પાછળનું. પણ આપણે શું કરીએ? ઉપવાસ હોય એટલે બટેકાની સૂકી ભાજી તો જોઈએ જ, રાજગરાનો શીરો તો જોઈએ જ, ફરાળી રોટલી તો જોઈએ જ. કેટલું બધું આમ ગણી નહીં શકાય એટલી બધી વસ્તુ આપણે ખાઈએ, અને જે વસ્તુ બિલકુલ નહીં કરવાની હતી એનાથી બિલકુલ ઉલટું કર્યું. એનાથી શું થશે કે ઉલટાની રોગ પ્રતિકારક શક્તિ ઘટે. અને આપણે જે આરોગ્ય મેળવવાનો ભગવાને સુવર્ણ મોકો આપ્યો હતો કે હું સૂઈ જાઉં છું, તમે લોકો શરીરને આરામ આપો, ખાવાનું બંધ કરો, હું પાછો આવું છું શ્રાવણ મહિનામાં, ત્યાં સુધી તમે તાજા માજા થઈ જાવ. એના બદલે આપણે સાવ માંદા થઈ ગયા. એવું નહીં કરવાનું, ઉપવાસ કરવાના. જેટલા શક્ય એટલા ઉપવાસ તો આરોગ્યની ચાવી છે. અને તમે બધાએ વાંચ્યું હશે, આ તો સાવ કોમન વસ્તુ છે કે એમ એવું કહે કે દુનિયામાંથી જો દવા ગાયબ થઈ જાય ને તો લોકો વધારે સાજા રહે, હે ને? અને ખાવાનું તમે અડધું કરી નાખો તો તમારું આરોગ્ય ડબલ સારું થઈ જશે. તો આ સિમ્પલ લોજિક છે. ભગવાન સૂઈ ગયા નથી, ભગવાન જાગે છે. નહીં તો આપણે બધા સૂઈ ગયા હોઈએ ક્યારના. પણ આપણે આપણા પાચન તંત્રને ત્યાં સુધી તમે તાજા માજા થઈ જાવ, એના બદલે આપણે સાવ માંદા થઈ ગયા. એવું નહીં કરવાનું, ઉપવાસ કરવાના. જેટલા શક્ય એટલા ઉપવાસ તો આરોગ્યની ચાવી છે. અને તમે બધાએ વાંચ્યું હશે, આ તો સાવ કોમન વસ્તુ છે કે એમ એવું કહે કે દુનિયામાંથી જો દવા ગાયબ થઈ જાય ને તો લોકો વધારે સાજા રહે, હે ને? અને ખાવાનું તમે અડધું કરી નાખો તો તમારું આરોગ્ય ડબલ સારું થઈ જશે. તો આ સિમ્પલ લોજિક છે. ભગવાન સૂઈ ગયા નથી, ભગવાન જાગે છે. નહીં તો આપણે બધા સૂઈ ગયા હોઈએ ક્યારના. પણ આપણે આપણા પાચન તંત્રને આરામ આપવાનું છે. આપણી અંદર જે જઠરાગ્નિ છે, અહમ વૈશ્વાનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિત પ્રાણાપાન સમાયુક્ત પચામ્યનમ ચતુર્વિધમ. ભગવાન જે પચાવવાનું કામ કરે છે, જઠરાગ્નિ આપણી અંદર સતત જે પ્રજ્વલિત છે, એને થોડોક આરામ આપીએ એટલે એ શરીરના નવા કોષોનું નિર્માણ કરવાનું કામ કરે અને નકામા કોષોને દૂર કરે, રોગ પ્રતિકારક શક્તિ વધે. આટલું સિમ્પલ સાયન્સ છે. તો આ જે આપણે ખાઈએ છીએ
અને જે રોગો આપણને થાય છે એનું શું રીઝન? તો આપણે શું કરીએ છીએ કે અંગ્રેજોએ કીધું કે બ્રેકફાસ્ટ કરવાનું ને ડિનર કરવાનું. આ કોન્સેપ્ટ એમના દેશ માટે બરાબર છે, અને આપણા બી બાપ દાદાઓ 3 વખત જમતા હતા એ બી બરાબર હતું, પણ એ લોકો કેટલું બધું કામ કરતા હતા, આખો દિવસ ખેતરમાં કામ કરતા હતા, અને ત્યારે જઈને ખાવાનું 3 વખત ખાવાનું ડાયજેસ્ટ થતું હતું. આપણે શું કરીએ છીએ, આપણું એટલું બધું શારીરિક પ્રવૃત્તિવાળું જીવન જ નથી, આપણું બેઠાડું જીવન છે, એટલે 3 વખત ખાવાનું એ આપણા માટે નથી. એટલે આ ઉપવાસના બહાને તમે થોડુંક ઓછું ખાશો તો એ ફાયદો કરશે. તો શું કરો, સવારમાં સરસ આમ ઊંઘમાંથી ઉઠો, શરીર સરસ સ્વસ્થ થઈને શિથિલ અવસ્થામાં હજી હોય ને ત્યાં તો આપણે ગરમા ગરમ ચા રેડીએ શરીરમાં. બિચારા આંતરડા આમ રડવા માંડતા હશે, થોડીક વાર થાય તો બહુ બધો નાસ્તો, ખમણ ને ઢોકળા ને ઈદડા ને પાછા એની જોડે ગરમ ગરમ પેલી મરચાંની ચટણી ને બધું, કેટલું બધું. એટલે બિચારું આમ શરીર કેવું થઈ જતું હશે. હજુ તો થોડીક વાર થાય એટલે પાછું 12 વાગે દાળ ભાત શાક રોટલી છાશ પાપડ સલાડ, કેટલું બધું લાંબુ લિસ્ટ. પેલું હજી તો હજમ થયું નથી ત્યાં 4 કલાકે પાછું નવું નાખ્યું. એવું કહે શરીર નિષ્ણાતો એમ કહે કે 6 કલાક પછી તો ડાયજેશનની ક્રિયા સ્ટાર્ટ થાય. એની પહેલાં તો આપણે 2-3 વાર પધરાઈ દઈએ, પાછું 3-4 વાગે એટલે ચા ને ખાખરા કંઈ બી નાસ્તો, પાછું 7-8 વાગે એટલે પાછું ફૂલ ડીશ ભાખરી શાક ને દહીં ને જે બી જેના ઘરમાં જે ખવાતું હોય ખીચડી કઢી બધું. એટલે કેવું વારંવાર ખાયા જ કરીએ. આમાં પાચન તંત્રને બિચારાને આરામ ક્યાંથી મળે? અને આરામ નહીં મળશે પાચન તંત્ર તો એ કેવી રીતે થાકી ના જાય બિચારું. કોઈ લેડી હોય, વર્કિંગ લેડી હોય, હું બી વર્કિંગ જ છું, તો સવારમાં ઉઠીને સાંજ સુધી આપણે ભાગ કરતા હોઈએ, ઘર બી સંભાળવાનું, છોકરાને ઘરવાળાને સામાજિક કામ ને જોબ, કેટલા બધા થાકી જઈએ છીએ અને સાંજે કમ્પ્લેન કરીએ છીએ. તો તમારું શરીર તમને કમ્પ્લેન ના કરે? પછી રોગ થાય. પેલો અંદર બધું જે નાખ્યા કર્યું છે પોટલા ભરીને, તો એ બરાબર ડાયજેસ્ટ નહીં થયું, નહીં ડાયજેસ્ટ થયેલો, નહીં પચેલો જે ખોરાક છે એ શું કરે કે અંદર કચરો જમા થયા કરે, વિષ દ્રવ્ય ઉત્પન્ન થાય, યોગ્ય રીતે મળનું નિષ્કાસન ન થાય એટલે કચરો બધો ગંદકી અંદર જમા થાય. આ જમા થયેલી ગંદકી છે એ કોઈના કોઈ રૂપે રોગની તરીકે બહાર આવે. આ કચરો છે જમા થયેલો જે વિષ દ્રવ્યો છે એ લોહી વાટે શરીરના બધા અંગોમાં જાય, જ્યાં જ્યાં જમા થાય ત્યાં તમને રોગ થાય. આ બધો કચરો સાંધાઓમાં જાય એટલે આપણને સંધિવા ને આર્થરાઇટિસ ને સાયટિકા ને બધા પ્રોબ્લેમ થાય. તમારા ફેફસામાં જાય તો કફ શરદી ન્યુમોનિયા બધા પ્રોબ્લેમ થાય, હે ને, માઇગ્રેન થાય. તો જ્યાં જ્યાં જશે ત્યાં ત્યાં કચરો જમા થશે, ત્યાં ત્યાં પ્રોબ્લેમ થવાનો. આપણે શું કરીએ હવે? રોગ થાય એટલે શું કરે? શરદી થાય એટલે દવા લેવાની, એન્ટીબાયોટિક તરત જ ચાલુ કરી દેવાની. એટલે એક તો રોગનું કારણ નહીં શોધ્યું આપણે. રોગનું મૂળ કારણ શું હતું? કચરો સાફ કરવાનો હતો, કે એના સુધી નહીં ગયા. શું કર્યું? એને દબાવવાનું. એટલે શરદી જે છે તમારો પ્રોબ્લેમ છે એને તમે દવાથી દબાઈ દીધી. એટલે એક તો કચરો સાફ નહીં થયો, ઉપરથી દવા એન્ટીબાયોટિક લીધી, એ પણ શરીરને નુકસાન કરશે. એટલે એક રોગને દબાવતા બીજો આવે. શરદીને દબાવી એટલે ખાંસી ને પછી આગળ ઉપર ન્યુમોનિયા ને દમ ને અસ્થમા, જે નાના નાના રોગ હતા એ પછી મોટું સ્વરૂપ ધારણ કરવા માંડે, હે ને. પેલું અત્યારે આ જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર બધે સેલ લાગે, ખબર છે? બાય 1 get 1 ફ્રી. આ સેમ વસ્તુ આપણા શરીરમાં છે, હે ને. તમે શરદીની દવા લો એટલે ઉધરસ ફ્રી, હે ને. ડાયાબિટીસની દવા લો એટલે કોલેસ્ટ્રોલ ફ્રી. બાય 1 get 1 ફ્રી. રેસ્ટોરન્ટમાં જમવા જાઓ ત્યાં પણ એવું જ છે. તમે પીઝા પાસ્તા જે પણ કંઈ ખાતા હોય, જેને જે ભાવતું હોય તે, એમાં બી એ લોકો રેસ્ટોરન્ટવાળા બી તમને બાય 1 get 1 ફ્રી આપે. તમને ખબર છે? તમે પૈસા ચૂકવો છો ખાવાના અને રોગ તમને ફ્રીમાં મળે છે, હે ને. પીઝા ખાઓ એટલે આપણે છાસવાળા નાચીએ છીએ છાપામાં કે પેલું નકલી ચીઝ, નકલી પનીર અને મેંદો તો કેટલો બધો ખરાબ. જિંદગીમાં કોઈ દિવસ માણસે મેંદો ના ખાવો જોઈએ. અને ઘણા લોકોને રોજ સવારે બ્રેડ બટર જોઈએ, ને બટર બી પાછું બહારનું. એવું નહીં કે ઘરે પેલું આપણે છાશમાંથી બનાવીએ તો એ વ્હાઈટ બટર ભાવે નહીં, એટલે રોજ બહારનું બટર. હું કોઈની વિરુદ્ધમાં નથી, કોઈ કંપનીની વિરુદ્ધમાં નથી, પણ આ સત્ય હકીકત છે કે તમે જે બહારથી લાવો છો એ 100% શુદ્ધ હોતું જ નથી ને એમને પોસાય પણ નહીં. તમે 600 રૂપિયાનું કિલો અમૂલનું ઘી લાવો, કેવી રીતના પોસાય?
તમે જ વિચારો કે કિલો ઘી બનાવવા માટે આપણે કેટલા દૂધનું દહીં છાશ બધું બનાવીએ માખણ, ત્યારે એમાંથી કિલો ઘી બને. તો કંપનીવાળાને 600 રૂપિયાનો કિલો ઘી પોસાવાનું જ નથી. એટલે હું કંપનીની વિરુદ્ધમાં નથી, હું તમને ખાલી વાસ્તવિકતા એ સમજાવું છું કે એ વસ્તુ કેટલી નુકસાનકારક છે. એટલે તમે જે આ બહારથી ખાઓ છો બધું ચીઝ પનીર કંઈ બી, તમે મતલબ કે ખાલી તમને કહેવા નથી માંગતી, એમાં હું પણ છું, તમારા છોકરાઓ અને તમારા પૌત્ર પૌત્રીઓ પણ છે. એટલે આ કેવું છે, આપણે એક અવેરનેસ લાવી છે કે તમારી પેઢી પછીની પેઢીને આ સમજાવો, તમારા દીકરા દીકરીને ને એના દીકરા દીકરીને, કે આ કેટલું બધું હાર્મફુલ છે. અને આપણે તો ભોગવી ચૂક્યા છે જિંદગીના. તમે 5, 6, 7 દશકા પસાર કર્યા પછી હું જે કહું છું એ બધું તમે જાણો જ છો. હું કશું નવું નથી કહી રહી અહીંયા, ખાલી બસ હું એને અહીંયા તમને ટ્રિગર કરાવું છું એ પોઈન્ટને, કે આ વસ્તુ કેટલી હાર્મફુલ છે. તો એવી રીતના તમે પીઝા પાસ્તા બર્ગર બધું ખાઓ છો અને જોડે જોડે તમે એ બધાના પૈસા ચૂકવીને કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, ડાયાબિટીસ ને થાઇરોઇડ ફ્રીમાં લઈ આવો છો, બાય 1 get 1 ફ્રી, હે ને? તો આ બધું નહીં થાય એના માટે શું કરવાનું? પેલો જમા થયેલો કચરો છે એનું નિષ્કાસન જો યોગ્ય રીતે થાય શરીરમાંથી તો કોઈ રોગ રહે જ નહીં. મારી વાત કરું તો મને કોરોના સમયે કોરોના થયેલો. એ કોરોનાની દવા લીધી. એક તો દવાની પહેલેથી ચોર, મને દવા લેવી નહીં ગમે, પણ તે વખતે કોઈ ઓપ્શન જ નહીં હતો એટલે દવા લેવી પડી. અને પછી એ કોરોના તો જતો રહ્યો, પણ એટલા બધા પ્રોબ્લેમ છોડતો ગયો કે મારું શરીરમાં એટલી બધી વીકનેસ, અને કંઈ જરાક કામ કરે તો થાક લાગે, સુસ્તી બહુ જ લાગે, અને શરીરમાં એટલી બધી જાતના દુખાવા કે 5 રોટલી બી નહીં થાય, એટલી વાર પણ ઊભું નહીં રહી શકાય, એટલા બધા પ્રોબ્લેમ. એટલે મને વાંચનનો બહુ શોખ. એટલે એ વખતે હું એડોલ્ફ જુસ્ટનું રિટર્ન ટુ નેચર બુક છે, નેચરોપેથીની, એ વાંચતી હતી. તો એણે આપણા જે મૂળભૂત 5 તત્વો છે, હવા, પાણી, સૂર્યપ્રકાશ, વાયુ અને આકાશ તત્વ, તો એનો ઉપયોગ કરીને કેવી રીતે સાજા રહી શકાય એના સરસ નાના નાના સરળ ઉપાયો એ બુકમાં બતાવેલા. એટલે મને જે કંઈ પણ પ્રોબ્લેમ હતા તો મેં એ અજમાવ્યા મારા પર, અને મારા મોટા ભાગના પ્રોબ્લેમને જળમૂળમાંથી દૂર કરી દીધા, કોઈ પણ એલોપેથી દવા લીધા વગર. તો ત્યારથી મને આ નેચરોપેથીમાં બહુ શ્રદ્ધા બેસી ગઈ, અને પછી મેં ભણવાનું ચાલુ કર્યું. ટીલ ટુડે આઈ એમ સ્ટડીંગ, ભણું છું એ. તો નેચરોપેથી શું કહે છે કે બધા જ પ્રોબ્લેમનું મૂળ એક જ છે, તમારા શરીરમાં જમા થયેલી ગંદકી, તમારા શરીરમાં જમા થયેલા વિષ દ્રવ્યો. અને બધા પ્રોબ્લેમનું સોલ્યુશન પણ એક જ છે, એને દૂર કરી દો. શરીરમાંથી વિષ દ્રવ્યોનો નિકાલ કરી દો, સાફ કરી દો, તો તમારા બધા રોગ દૂર થઈ જશે. એક્સેપ્ટ કે તમારા કોઈ જીનેટિકલ ડિઝીઝ છે, વારસાગત જે રોગો છે, અથવા તો પડ્યા ભાંગ્યા ફ્રેક્ચર થયું, એમાં તમારે જવું જ પડે, પાપ્સમાં જવું જ પડે. એક્સિડન્ટ થયો હોય તો ત્યાં આપણે કંઈ નેચરોપેથી લઈને નહીં બે શકાય. પણ બીજા બધા જે રોજબરોજના રોગો છે, શરદી, ખાંસી, ઉધરસ, તાવ, અને હવે તો કેવું ડાયાબિટીસ ને કોલેસ્ટ્રોલ ને થાઇરોઇડને પણ લોકો આમ રોગ સમજવા માંડ્યા. આને છે, એટલે એ તો કોમન થઈ ગયું. પણ એવું નથી, એ કેટલો બધો ડેન્જર છે. તમે આજથી 20, 25, 30 વર્ષ પહેલાંનું વિચારો કે કોઈને ડાયાબિટીસ તમારા સગાવાળાને પણ આવતો હતો તો કેવું તમને એના માટે સિમ્પથી થતી હતી. મને યાદ છે મારા નાનાજીને ડાયાબિટીસ થયેલો, મારા મમ્મીના માસાને, તો અમે બધા આખું ઘર એમને ખબર કાઢવા ગયેલા કે નાનાજી તમને ડાયાબિટીસ થઈ ગયો, જ્યુસ થઈ ગયો. હવે પેલી મેં ડાયાબિટીસની વાત કરી ને, તો ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડ પ્રેશર, આ બધા જ પ્રોબ્લેમ સાવ કોમન છે. તો એના માટે પણ બહુ સરસ એક જ્યુસ કહું તો સરગવો, બધા સરગવાની આપણે શીંગો ખાઈએ છીએ ને, જે એ તો ખાવ જ છો, પણ કોઈ ફોર્મમાં તમે સરગવાના પાનનો ઉપયોગ કરો. સરગવાના પાન છે ને, એ ખાલી એકલા સરગવાના પાન પણ એવું કહે આયુર્વેદ કે 300 કરતાં વધારે રોગોમાં સરગવાના પાન ફાયદો કરે છે, અને એ સાવ મફત મળે છે, 1 પણ રૂપિયાનો ખર્ચો નથી. મેં જ્યુસ પણ તમને કીધો, તમે આખા ફેમિલીનો જ્યુસ બનાવશો ને તો તમારે 100 રૂપિયાનો પણ ખર્ચો નહીં થાય. અને સૌથી સરસ આ પ્રાકૃતિક ચિકિત્સાની ને આયુર્વેદની બ્યુટી એ છે, આની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. સપોઝ તમને ફાયદો નથી થતો કોઈ રીઝનથી, એવું નહીં જ થાય કે નહીં ફાયદો થાય, ફાયદો થશે જ, પણ એની સાઈડ ઇફેક્ટ કોઈ દિવસ ક્યારેય કોઈને જ નહીં થાય.
તમે સાવ નાનું 1 વર્ષનું બાળકથી માંડીને 100 વર્ષના દાદા સુધીના આ જ્યુસ પી શકે અને એની કોઈ સાઈડ ઇફેક્ટ નથી. અને એક ગ્લાસ નહીં, અમે તો પેલી ત્યાં શિબિરમાં જઈએ, ભોપાલ અમે જઈએ પ્રાકૃતિક ચિકિત્સાની શિબિરમાં, એમાં અમે 3-3, 4-4 ગ્લાસ પી જઈએ એક દિવસના. અને એ બહુ ટેસ્ટી હોય, બધું નાખો એટલે સરસ લાગે અને કોઈ સાઈડ ઇફેક્ટ નથી થતી. અને કચરો તો શરીરનો એવી રીતના જવા માંડશે, તમને સરપ્રાઈઝ થશે કે આટલો બધો મારા શરીરની અંદર કચરો છે, આટલા બધા વિષ દ્રવ્યો હું આટલા ટાઈમથી સાચવીને બેઠી છું કે બેઠો છું. એટલે એ બધો કચરો સાફ થશે. બીજો જે હું જે વાત કરતી હતી સરગવાના પાનનો, તો આ સરગવાના પાન છે ને એ તમને સાવ મફત મળી જશે. જ્યાં પણ સરગવાનું ઝાડ, અહીંયા મેં છે ને અહીંયા તબેલો છે ને એની પાછળ બી પહેલાં 2-3, અમારું ગેરેજ અહીંયા જ છે, મારું ગાડી રિપેર કરવાનું, એટલે હું ઘણી વાર અહીંયા આવું એટલે હું તબેલામાં જાઉં, ત્યાં પાછળ તાપી નદી દેખાય એક્ઝેક્ટ સામે. તો ત્યાં બી છે ને મેં પહેલાં 2-3 સરગવાના ઝાડ જોયેલા. હવે અત્યારે છે કે નહીં ખબર નથી. તો એ સરગવાના પાન, અને મેં તો મારા ઘરે તો છે ને છોડ, કુંડું છે આવડું મોટું મારા ઘરે, તો એમાં મેં 3 છોડ વાવ્યા છે. અને મારા છોકરાઓને અમે લોકો રોજે થોડાક સરગવાના પાન યુઝ કરીએ છીએ. તમે કોઈ પણ ફોર્મમાં એ પાન વાપરી શકો. તમે એના થેપલા બનાવો, ઢોકળા બનાવો, મુઠિયા બનાવો. અરે કંઈ નહીં કરો ને, ખાલી આપણે ઉપર ધાણા નાખીએ ને એવી રીતે તમે શાક દાળમાં ધાણાની જેમ નાખો, પાનને ધોઈને સાવ ઝીણા કાપી નાખવાના. ટેસ્ટમાં કોઈ જ ફરક નહીં પડે. અને એનો જ્યુસ પણ તમે પાનનો પણ અઠવાડિયે 1 વાર પી શકો. ડાયાબિટીસ, કોલેસ્ટ્રોલ, બ્લડ પ્રેશર, જે બી બધા પ્રોબ્લેમ છે એટલો બધો ફાયદો કરશે તમને, એનું નુકસાન કંઈ જ નથી. ખાલી એક વસ્તુ જોવાની કે જેને લો બીપી થઈ જતો હોય ને એને થોડો ઓછો ઉપયોગ કરવાનો. થોડું ગરમ પ્રકૃતિનું હોય, પિત્તનો જેને વધારે પ્રોબ્લેમ હોય એને થોડો, આપણે એક્સેસ તો આપણે કશું કરવાનું જ નહીં, અતિની નહીં ગતિ, એટલે કોઈ વસ્તુ વધારે કરવાની જ નહીં, માપમાં જ લેવાનું બધું. એટલે ઓછું લેશો એટલે કોઈ નુકસાન તમને થતું નથી. તો આ સરગવાના પાનનો જ્યુસ એ અઠવાડિયે 1 વાર પીવો. આના સિવાય તમે જેને બહુ જ બધો કોન્સ્ટિપેશનનો પ્રોબ્લેમ રહેતો હોય, ગેસની તકલીફ ને હે ને કબજિયાતની તકલીફ, કે એના માટે બહુ જ બેસ્ટ ઇલાજ, અઠવાડિયે 1 વખત નાના કારેલા આવે ને, તે 1-2 કારેલા હોય એને ધોઈ ટુકડા કરી થોડું પાણી નાખી અને એનો જ્યુસ બનાવી લો, અને એમાં થોડું લીંબુ, મીઠું, જીરું નાખીને પી લો. પેટ એકદમ સાફ થઈ જશે. એટલું શરીરમાં તમને આમ હળવાશ લાગશે ને મજા આવી જશે. અને ડાયાબિટીસવાળા માટે તો કારેલા કેટલા બધા ફાયદાકારક. કડવાણી એ તો ડાયાબિટીસની દુશ્મન, એટલે એ તમારી ડાયાબિટીસમાં પણ બહુ જ ફાયદો કરશે. એટલે અઠવાડિયે 1 વાર કારેલાનો જ્યુસ લો, સરગવાના પાનનું જ્યુસ લો, ફ્રૂટ્સ, બધા જ ફ્રૂટ્સના જ્યુસ લઈ શકો તમે. એ પણ તમારા બોડીમાં ડિટોક્સ કરવાનું કામ કરશે, હે ને, બધા વિષદ્રવ્ય બહાર કાઢવાના. એટલે આ બધું આપણે શરીર સફાઈ કરવાના બધા જ્યુસની વાત કરીએ. આમાંથી તમને જે માફક આવે તે તમે લઈ શકો છો. અને તમારા પૌત્ર પૌત્રીનો તો ખાસ ટેવ પાડો. નાનપણથી તમે એને આ નેચરોપેથીની, આયુર્વેદની જેમ નજીક લઈ જતા જશો ને, તો એની પેઢી, એની પછીની પેઢી સુધી આ વસ્તુ, આ વારસો આગળ વધશે. આપણે જ નહીં કરીએ તો એ લોકોનામાં ક્યાંથી આવશે? અમારે ઉપર છે ને એક બેન રહે છે, તો અમારું ને એમનું ઘરનું ઇન્ટિરિયરનું કામ જોડે ચાલતું હતું. એટલે મને આમ બહુ આધ્યાત્મિક માણસ, એટલે મને મંદિરનું બહુ જ પેલું કે ભગવાનનું મંદિર આ દિશામાં હોવું જોઈએ, આટલું હોવું જોઈએ આમ. અને એ બી જ રોજ આવે. એટલે એમ કે અમારા ઘરમાં તો અમે મંદિર બનાવતા જ નથી. મેં કીધું કેમ? તો કે મારા મમ્મી પપ્પા કોઈ દિવસ પૂજા કરતા અમે જોયા જ નથી, એમ કે ખાલી ભગવાનના ફોટા મૂકી દીધા, કોઈ દિવસ નમતા જ નહીં. અમે કોઈ દિવસ નથી નમે. તો મંદિરનું શું કામ છે? શું કામ એટલી સ્પેસ રોકવાની? એ પોતે નથી નમતા, એમના છોકરાઓ પણ કોઈ દિવસ અમારે ત્યાં ગણપતિનો ઉત્સવ હોય કે કંઈ પણ હોય નથી આવતા. એટલે શું થયું? પેઢી દર પેઢી ભગવાન જ ઘરમાં નથી. તો આ આયુર્વેદ છે ને એ પણ ભગવાન જ છે આપણા માટે. ધન્વંતરી ભગવાન છે અને આપણે ભગવાનની જ ઉપાધિ આપીએ છીએ. તો તમે ભગવાનથી દૂર થતા જશો અને વારસામાં તમારા પૌત્ર પૌત્રીને કે દીકરા દીકરી નહીં આપો તો વારસો ક્યાંથી આગળ વધવાનો છે? અને એ તો પછી આપણે જેટલી દવા લઈએ છીએ ને એ તો ખાવાની જગ્યાએ જ દવા લેશે, હે ને? સિમ્પલ વસ્તુ છે. એલોપેથીમાં જેને બહુ પ્રેમ હોય એને તો કંઈ પણ નાનું એવું થાય તો દવાખાને દોડી જાય છે. તો આ વારસાગત થાય તો એના માટે પણ આ બધા જ્યુસ બોડી ક્લિનિંગનું કામ સરસ રીતે કરશે. એટલે તમે ચોક્કસ થઈ. હવે આપણે વાત કરી કે વિષ દ્રવ્યો. શરીરમાંથી 4 રીતે વિષ દ્રવ્યો બહાર નીકળે. એક તો પેટથી, મેઇન પેટનું હોય, પેટ સાફ તો બધા રોગ માફ. જેનું પેટ અંદર એના રોગ બહાર, અને જેનું પેટ બહાર એના અંદર બધા રોગ.
એટલે એક આપણા પેટ, બરાબર, પાચન તંત્ર. પછી બીજું છે એ આપણા ફેફસા. તો કેવી રીતે? કાર્બન ડાયોક્સાઇડ પૂરેપૂરો બહાર નહીં નીકળે તો ફેફસાને નુકસાન થશે. એ બી ઉત્સર્જન તંત્રનો એક ભાગ જ છે ને ફેફસા પણ. તો સરસ રીતે બધું જ કાર્બન ડાયોક્સાઇડ બહાર નીકળે, ઓક્સિજન પૂરેપૂરું અંદર શોષાય. એના માટે શું કરવાનું? તો પ્રાણાયામ, યોગા આપણે જે કરીએ છીએ, પૂરક, રેચક, કુંભક ને રેચક, તો બરાબર યોગ્ય રીતે પ્રાણાયામ કરીએ. જેટલો પણ તમારે ટાઈમ હોય તો પ્રાણાયામના કેટલા બધા પ્રકાર છે, આપણે પ્રાણાયામ કરીએ. પછી ત્રીજું કિડની યુરિન માટે પણ બધો કચરો બહાર નીકળે ને, બધા બોડીના ટોક્સિન્સ, વિષ દ્રવ્યો બધા બહાર નીકળે. તો કિડની હંમેશા સરસ રીતે કામ કર્યા કરે અને બધો કચરો બહાર નીકળ્યા કરે. તો એના માટે આ બધા જ્યુસ કીધા ને એ બધા ફાયદો કરશે જ. એના ઉપરાંત એક બહુ જ સરસ, સાવ સરળ વસ્તુ, અને એ તમારા યુરિનના બધા જ પ્રોબ્લેમમાં ખૂબ ફાયદો કરે. શું કરવાનું છે? કાળા તલ લેવાના. કાળા તલ આવે ને, કાળા તલ લેવાના. 4 ભાગ તલ, 1 ભાગ અજમો. તમારે મુખવાસ બનાવવો હોય તો તમે 400 ગ્રામ તલ લીધા, 100 ગ્રામ અજમો લીધો. પછી એની અંદર થોડી હળદર, થોડું સિંધાનું મીઠું, 2-3 લીંબુ નીચવી અને કલાક રાખી મૂકવાનું ઢાંકીને. એટલે એ તલ ને અજમા છે એ આ બધું અંદર એબ્ઝર્વ કરી લેશે, મીઠું ને હળદર ને બધું. અને પછી એને ધીમા તાપે શેકી નાખો, ફૂટવા માંડે એટલે મુખવાસ તૈયાર. આ મુખવાસ તમે યુઝ કરી શકો. હવે સપોઝ તમને એમ થાય કે કંટાળો આવે છે, કોઈ એકલા ભાઈ હોય એમનાથી નહીં થઈ શકે, કાચું ખાઓ. કાચું તો ઓર ઇફેક્ટિવ છે, પણ તમે તમને ટેસ્ટ વધારવા માટે કીધું. બાકી તમે કાચું ખાઓ તો પણ એટલું જ ઇફેક્ટિવ છે. અને એને શું કરવાનું ખબર છે? ડબ્બે ભરી અને એક ડાઇનિંગ ટેબલ પર મૂકી રાખવાની ને એક બેડની બાજુમાં મૂકી રાખવાની. બેડની બાજુમાં હશે ને એટલે શું થશે? તમે ઉઠશો અને સૂશો ને ત્યારે તમે ત્યાં હશો ને એટલે તમને યાદ આવશે. બધું સહજ બનાવી દેવાનું, સરળ બનાવી દે. હું આ જે બધું કહ્યું છું ને એમાં મોટાભાગનું તમને ખબર જ હશે કે આવું કરીએ તો આમ થાય, પણ કેમ નથી કરતા? એક તો આળસ, અને એક સરળ અને સહજ નથી તે કરતા. પણ આવું કરીને હોય, બેડની બાજુમાં પડ્યું હોય અને તમને દેખાય તો તમે એ લઈ લેશો. એટલે કિડનીની સરસ સફાઈ થશે. આ તલ તમે દિવસમાં 3, 4, 5 ચમચી ખાઈ શકો, નો પ્રોબ્લેમ, હે ને? એ કોઈ નુકસાન નથી કરતું. તમે એમ કહો કે અજમો ગરમ પાણી, પણ ગરમ કેટલી વસ્તુ આપણે સવારથી સાંજ સુધી ખાઈએ છીએ, એમ કહો તમે નથી ખાતા આપણે, તો કશું નુકસાન કરે છે? તો આ તો બધી નિર્દોષ વસ્તુ છે, કંઈ નુકસાન નથી કરવાનું. ખાઓ, બેફિકર બિંદાસ ખાઓ. એટલે એવી રીતે આપણે પેટની સફાઈ કરી, ફેફસાની સફાઈ કરી, કિડનીની સફાઈ કરી, સ્કિન માટે, પરસેવા માટે બધા વિષ દ્રવ્યો બહાર નીકળે શરીરમાંથી. યોગ્ય રીતે પરસેવાનું જો નિષ્કાસન ન થાય તો પણ ચામડીના કેટલા બધા, અત્યારે તો કેન્સર કેટલા બધા ચામડીના થાય છે અને ચામડીના કેટલા બધા રોગ થાય. તો એના માટે બહુ જ જરૂરી છે. અને ડાયાબિટીસ માટે પેલું D3 ઘટે એના માટે આમ ઓવરઓલ માણસ જાતે પણ રોજે છે 10 થી 15 મિનિટ આપણા શરીર પર તડકો પડવા દેવાનો, કુમળો તાપ. અત્યારે ચોમાસામાં નથી નીકળતો એટલે આપણી પાસે એક્સક્યુઝ છે, પણ અત્યારે નીકળ્યો છે અને હમણાં બહાર જઈને આપણે ચાલવાના કોઈ બી, તો બી આપણે સીધા ગાડીમાં જ બેસવાનું. તો સવાર સાંજનો કુમળો તડકો છે એ 10-15 મિનિટ શરીર પર પડવા દો. સૂર્ય સ્નાન કહેવાય એને. તો એ સૂર્ય સ્નાન લેવું જોઈએ. અને પરસેવો વળે એટલું તમારી શરીરની શક્તિ પ્રમાણે તમે સ્પીડમાં ચાલો કે બીજી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરો કે શરીરમાંથી પરસેવો નીકળે. અને આ સ્કિન ડિઝીઝથી બચી શકાય તો એના માટે શું કરવાનું છે? તો ફટકડી આવે ને, બધાને ખબર હશે લેડીઝને, ફટકડી ગાંધી ત્યાં મળે, 20-25 રૂપિયાની આવડી ટીકડી, સાબુ જેવી ટીક્કી આવે, તો એવી એક ટીક્કી લઈ આવવાની અને એને બાથરૂમમાં મૂકી દેવાની. અને અઠવાડિયે 1 થી 2 વખત આખા શરીરે એ ફટકડી ઘસીને નાહવાનું. સાબુ તમે જેમ લગાવો ને એમ ફટકડી લગાવો. આપણે ફટકડી નાખીએ પાપડને એવું બધા બનાવવામાં તો બધો મેલ કાપી નાખે, ખબર છે? સફેદ થઈ જાય પાણી, હે ને? ખીચુમાં ને એમ નાખતા હોઈએ આપણે. તો એવી રીતે તમારા શરીરનો પણ બધો મેલ, બધા ટોક્સિન્સ જે આ બધા આપણા શું કહે છિદ્રો છે એ પૂરાઈ ગયા છે, તો એમાંથી બધા કચરાને બહાર ખેંચી લેશે અને સરસ રીતે તમારા બધા સ્કિનના છિદ્રો કામ કરતા થઈ જશે. એટલે ઇઝીલી પરસેવો બહાર નીકળી જશે, બોડી સરસ મજાનું ડિટોક્સ થશે. આમ 4 રીતે 4 જે ઉત્સર્જન અવયવો છે એના માટે આપણે શરીરમાંથી કચરો બહાર નીકાળતા રહીએ. હવે આપણા શરીરના 3 દોષો ખબર છે ને બધાને? કફ, પિત્ત અને વાત.
આપણે શરીર, આપણી જિંદગીની પણ 3 અવસ્થાઓ: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. આને છે ને ડાયરેક્ટ કનેક્શન છે. બાળપણમાં શેનો પ્રકોપ સૌથી વધારે હોય? કફનો. હે ને, નાના છોકરાને શરદી, ઉધરસ, તાવ બધું બહુ થઈ જાય. એટલે બાળપણમાં કફનો પ્રકોપ વધારે હોય. યુવાવસ્થામાં તમે બહુ ટેન્શનમાં હોય, ભાગાદોડીવાળું જિંદગી હોય, ટાઈમે ખાતા નહીં હોય, પીતા નહીં હોય, એટલે શું વધી જાય? પિત્ત વધી જાય, એસિડિટી થાય ને. પછી એની જ એસિડિટી અત્યાર સુધી હોય, કેમ કે ત્યારે આપણે મૂળ કારણ સુધી ગયા જ ના હોય. કે શું કામ થયું? કે આપણી લાઈફસ્ટાઈલ ડિસ્ટર્બ છે, ટાઈમે ખાતા નથી, નહીં ખાવાનું ખાઈએ છીએ, કચરો બધો નાખ્યા કરીએ છીએ, તો ડિસ્ટર્બ થઈ ગયું છે. એ કારણને દૂર કરી દો તો એસિડિટી ના થાય. પણ ત્યારથી એસિડિટીની દવા ચાલુ કરી તો છેક ઉપર જઈશું ત્યાં સુધી એને કાઢવાની ટ્રાય જ નહીં કરીએ, કેમ કે આપણે એવું સ્વીકારી લીધું છે આ બધા રોગો કોઈ દિવસ મટશે જ નહીં. પણ એ સાચું નથી. તમે કારણ શોધીને એનું સોલ્યુશન લાવશો તો બધા જ રોગો મટી શકે, ઇવન કેન્સર. મેં આ તમને સરગવાનું કીધું ને, તમે રિસર્ચ જુઓ, ખાલી સરગવાના પાનનો જ્યુસ તમે 7 દિવસ, 8 દિવસ, અઠવાડિયું જે પ્રમાણેનું સ્ટેજ હોય એ પ્રમાણે 1 મહિના મેક્સિમમ કરો, કેન્સર સાવ જતું રહે છે. એવા કેટલા બધા કેસીસ છે. પણ આપણને કેવું છે કે એક તો એ ભાવતું નથી. આ પેલી આ 2 ઇંચની જે જીભ છે ને, એ જ બધા પ્રોબ્લેમનું મૂળ છે. કેવી રીતે? એક તો ટેસ્ટ જોઈએ, હે ને, ટેસ્ટી ખાવાનું શરીર માટે જરૂરી છે, નહીં જરૂરી છે, માફક આવશે, નહીં આવશે, એ બધું આને કંઈ લેવા દેવા જ નથી. એને તો બસ ખમણ સવારમાં, આમ રવિવાર સવારમાં તો એટલું બધું મન થઈ જાય ખમણ વગર. કેટલી મોટી લાઈન લાગી હોય અહીંયા પેલો સામે પ્રેમવતી ને સુરતી ખમણ ને, કેટલી મોટી લાઈન. હા, એક્ઝેક્ટલી. અને પૈસા આપીને એસિડિટી લેવા જવાનું, પૈસા આપીને કોલેસ્ટ્રોલ લેવા લાઈનમાં ઊભું રહીને દવા લેવાની, રોગ લેવા જવાનું. બોલો, કોઈ આપણાથી ગાંડું? આપણે બધા ગાંડા જ છીએ. પણ કંઈ વાંધો નહીં, આવું ગાંડપણ પણ ચાલે. તો અહીંયા આપણે ભેગા થયા, નહીં તો મારી ક્યાં જરૂર હતી? અહીંયા બધા સાજા હોત તો મને થોડી બોલાવતી. ફાફડાને જલેબી, આવું બધું બહુ બધું ચાલ્યા કરે. હવે કંઈ વાંધો નહીં, ચોકે. હા, સુરતી લાલા, આપણે તો કેવું, આપણી ઓળખાણ જ ખાવાનું છે, સુરતનું જમવાનું. તો આ એસિડિટીને બધા પ્રોબ્લેમ થાય, પિત્ત અવસ્થા વધે યુવાનીમાં, હે ને. પછી એસિડિટી હોય એટલે એની દવા લો એટલે બીજું બધું સાઈડ પ્રોડક્ટ છે. બાય 1 get 1 ફ્રી આપણે વાત કરી. ક્યારેક તો બાય 1 get 4, 5, 6 ફ્રી, કેટલું બધું આવે જોડે. બહુ બધો ટાઈમ દવા લો તો એ તો હાર્મફુલ છે જ ને, કંઈ પણ વસ્તુ અતિની નહીં ગતિ. પછી વૃદ્ધાવસ્થા એટલે શેનો પ્રકોપ વધે? વાયુનો. બધાને મોટા ભાગને ગેસ ને, કબજિયાત ને, હરસ ને, મસા ને, ભગવાન ના કરે પેલું ભગંદર, કેન્સર, કેટલા બધા ભયંકર રોગો. આ બધું શાના લીધે થાય? વાયુના પ્રકોપના લીધે. પણ વાયુનો પ્રકોપ કેમ વૃદ્ધાવસ્થામાં આવે એવું વિચાર્યું ક્યારે? કેમ કે આખી જિંદગી પેલા આંતરડાને એક તો આરામ નહીં આપ્યું, એના પર કચરો જમા જ કર્યો. એટલે શું કર્યું? આંતરડાની દિવાલો સંકોચાતી ગઈ, હે ને. બાકી આપણું શરીર છે ને એ પોતે એક બહુ જ મોટો ડૉક્ટર છે. તમે જો, આપણને કંઈ પણ વાગે ને એટલે લોહી નીકળે, હે ને. પછી થોડીક વાર થાય એટલે લોહી ગંઠાઈ જાય, જાતે બંધ થઈ જાય. કોઈ એક તો પાઇપ ફાટી હતી ને, આમાંથી કોઈ બી પાઇપ ફાટી હતી ને, હાથે પગે જ્યાં બી, તો એ પાઇપ જાતે સંધાઈ ગઈ. તમારા ઘરે પાણીની પાઇપ છે પ્લાસ્ટિકની, એ બધું જાતે સંધાય છે? પાઇપ લીક થાય તો તમારે લગાવવી પડે છે ને ટેપને, પેલાને બોલાવવું પડે છે ને પ્લમ્બરને. તો ભગવાને કેટલો મોટા શરીર આપણું બનાવ્યું છે, કેટલું અદ્ભુત, કે જાતે હીલ થઈ જાય છે. એ પોતે જ ડૉક્ટર છે, પણ આપણે એને બધું સાંભળીએ નહીં, સમજીએ નહીં. અને સમજીએ તો આ વચ્ચે આવે લલ્લુ, એટલે શું થાય? કંઈ સોલ્યુશન જ નથી. એટલે મેં તમને કીધું ને, એક તો આ આપણને શું કરે છે? ટેસ્ટ માટે હેરાન કરે છે આખા શરીરને. અને કંઈ પણ નહીં જોઈતું બોલીને, કડવું બોલીને સામાજિક સંબંધો બગાડે છે. એટલે ફિઝિકલ પ્રોબ્લેમ, મેન્ટલ પ્રોબ્લેમ, બધાનું સોલ્યુશન આ 2 ઇંચ જ છે. પણ એ હવે નથી થતું કંટ્રોલ, શું કરે? એટલે અગેન પેલી વાયુ પ્રકૃતિ પર આવીએ તો વૃદ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ વધવાનું કારણ આ છે કે પેલા આપણા સોફ્ટ, નરમ, રબર જેવા જે આંતરડા હતા એના પર કચરો જમા કરીને કેવું કરી દીધું કે પાણીની પાઇપ જેવું, બહારવાળી પાઇપ જેવું, અંદરવાળી પાઇપ જેવું નહીં. બહાર જે તમારી પાણીની પાઇપ છે ને એટલું બધું હાર્ડ બનાવી દીધા
આંતરડાને, અને એટલે આંતરડાની દિવાસો સંકોચાય છે. યોગ્ય પ્રમાણમાં વિષ દ્રવ્યોનું મળનું નિષ્કાસન નથી થતું અને એના લીધે વૃદ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ વધે છે. પ્રોબ્લેમ ખબર પડી ગઈ. સોલ્યુશન, એક સોલ્યુશન તો મેં તમને કીધું, એક નહીં 2 3 કીધા કે પેલા બધા જ્યુસ પીવો. હવે આ ત્રિદોષ છે એને સમ રાખવા, એને બેલેન્સમાં રાખવા બહુ જ જરૂરી હે ને. કોઈ પણ એક વસ્તુ વધશે, બધાને જ વૃદ્ધાવસ્થામાં વાયુનો પ્રકોપ થાય એવું જરૂરી નથી. કોઈને કફનો ને વાયુનો બંને થાય, કોઈને પિત્તને કફનો પણ થાય, વાયુનો ના પણ થાય. એવું પણ મોટા ભાગનું હું તમને આ કહું છું કે મોટા ભાગના લોકોને આ વસ્તુ થાય. તમે આને બેલેન્સમાં કરવાનું શું કરવાનું? સાવ સરળ ઉપાયો પેલા લખતા હતા ને, બેનને લખવું તો લખજો. સાવ સરળ ઔષધ શું કરવાનું છે? ત્રિફળા રસાયણ કહેવાય આને. ત્રિફળા, સૂંઠ, ગળો અને ગોખરું. આ ગાંધીને ત્યાં મળે. આ આપણે કયો મકાઈ પુલ છે ને, એ આપણે આ દીપા કોમ્પ્લેક્સ બાજુ જઈએ ને ત્યાં ડાબી બાજુ એક પેલું ભારત મસાલાની એવી કોઈ દુકાન છે, એના ત્યાં છે ને હકીમ ચીચીનું, રાઈટ, હકીમ ચીચીનું બધું એ ઔષધિઓ રાખે છે. એટલે હું એના ત્યાંથી લઈ આવતી હોય તો એના ત્યાં તમે જાઓ ને, ત્રિફળા તો જાતે બનાવો ને આખું લાવીને તો વધારે સારું. આંબળાની સિઝનમાં અમે લોકો તો આંબળા સુકાવી દઈએ. એટલે સુકવેલા ત્રિફળા ખબર છે ને તમને? હરડે, બેહડા અને આંબળા, 3 વસ્તુ. અને હરડે તો આપણી માં કહેવાય, આપણી જનની, આપણે જેને આપણને જન્મ આપ્યો તે એક આપણી માં, જન્મભૂમિ આપણી માં, પ્રકૃતિ આપણી માં, અને હરડે પણ આપણી માં છે. આયુર્વેદે એને હરડે કીધું છે, સોરી આપણી માં કીધું છે હરડેને. આપણે 4 ગ્રંથો છે ને, જે યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ ને ઋગ્વેદ. તો આ અથર્વવેદનો ઉપગ્રંથ એટલે આયુર્વેદ, અને આયુર્વેદે આ હરડેને આપણી માં કીધી છે, માનો દરજ્જો આપ્યો છે. તો માં તો બાળકનું હંમેશા સારું જ કરે ને, તો એમ હરડે હંમેશા આપણું સારું જ કરશે. શરીરના 80% રોગોમાં કંઈ ના કરો ને ખાલી રોજ હરડે લો ને તોય તમે સાજા થઈ જાઓ. રોજ ખાલી આંબળા લો ને તોય તમે, એટલે 600 ગ્રામ બધી વસ્તુ થઈ, સરસ પીસીને પાવડર બનાવી દો. અને અગેન ક્યાં મૂકી દેવાનું? ક્યાં? બેડની બાજુ, હાથ વગું. એટલે હવે કોઈને છે ને એક પ્રોબ્લેમ હોય. મેં ઘણા બધાને આ 3-4 વર્ષથી હું આવી રીતે બધાને મતલબ કહેવા જતી હોઉં, શીખવાડવા તો નહીં પણ કહેવા જાઉં કે તમે આમ કરો, તો એમાં ઘણા બધા એમ કે બેન અમે છે ને લઈએ ને પાવડર તો ગળામાં બળવા માંડે છે, કે આમ બધું ઉડે છે, કે એવું બધું થાય છે. એનું પણ એક સોલ્યુશન, હરડે છે ને ચીકણી હોય, તમને ખબર છે ને બધા, હરડે ચીકણી હોય. એટલે એમાં શું કરવાના, બધું પાવડર મિક્સ કરી દીધા તમે 6 એ 6, એમાં સહેજ પાણી નાખો, પછી એની ગોળી વાળી લો, આટલી સોપારી જેવડી ગોળી વાળી દેવાની અને ડબ્બો ભરીને મૂકી દેવાની. અને સોરી પાણી હશે. અને બીજું બી કામ થાય. તમારા નાના ઘરમાં બાળકો છે અથવા તમારા દીકરા દીકરી છે, એને પણ તમારે ખાતા કરવા છે. તો નાના છોકરા તો કેવું ચોર હોય દવાના, એને શું કરવાનું, ગોળ ને ઘીનો સહેજ ચોખ્ખું ગાયનું ઘી અને ગોળ એને ગરમ કરવાનું ઓગળે ત્યાં સુધી, અને પછી એમાં આ પાવડર નાખી દેવાનું, અને પછી એની નાની નાની ગોળી બનાવી દેવાની. એટલે શું છે, થોડુંક ગળ્યું થાય એટલે છોકરાને ભાવે ને. અને નાના છોકરા એને નાની નાની જ ગોળી આપવાની, બહુ મોટી એ લોકોને ગોળી આપવાની જરૂર નથી. સોરી, સવાર સાંજ નરના કોઠે આ રસાયણ છે, એને સવાર સાંજ નરના કોઠે પાવડર ફોર્મમાં લો તો 1-1 ચમચી, અધરવાઇઝ આવડી 1-1 ગોળી તમે લઈ શકો. સવારે ઉઠીને નરના કોઠે ને રાત્રે સુવા ટાઈમે, અને શક્ય હોય તો એને સહેજ હૂંફાળા પાણી સાથે લો તો એ વધારે સરસ ઇફેક્ટ આપશે. હૂંફાળા પાણી સાથે લેશો તો આ એક રસાયણ થયું જે તમને ત્રિદોષ બેલેન્સમાં ખૂબ 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 ફાયદાકારક, તમારો વાયુના, પિત્તના અને કફના બધા જ રોગોને સમ કરવા માટે ખૂબ જ ઇફેક્ટિવ વસ્તુ. અને એની સાથે શરત છે, તમારે બોડી ક્લિનિંગ કરવાનું છે, કચરો ઓછો કરવાનો છે. તમે દર રવિવારે જે પેલું ખમણ માટે દોડો છો ને લાઈનમાં ઊભા રહો છો, એ પછી મહિને 1 રવિવાર કરી નાખવાનું, અને ધીમે ધીમે 6 મહિને, અને શક્ય હોય તો પછી ખાવું જ નહીં. જો આપણે છે ને જિંદગીના 50 મોસ્ટલી બધાએ વટાવી દીધા છે, મેં વટાવી દીધા છે.
તો છે ને 50 પછી એવું કહેવાય, એટલે પહેલાં તો લોકો 100 વર્ષ જીવતા હતા, હે ને, પણ અત્યારે તો બિચારા ક્યારે જતા રહે કંઈ નક્કી નહીં. પણ તો અભી ચલો ને, ભગવાન આપણા બધા પર બદ્રીનારાયણ મહેરબાન થાય ને આપણે 100 વર્ષ જીવીએ, તો અત્યારે બધા 50 વટાઈ દીધા એટલે અડધે પહોંચી ગયા ને. તો તમે જે ખોરાક પહેલાં ખાતા હતા ને એનો અડધો કરી નાખો. સૌથી પહેલી શરત આ. અને પછી શું ખાવાનું ને એ હું તમને કહીશ, ખોરાકના સેક્શનમાં જાઉં ને એટલે હું તમને કહું કે કયો ખોરાક ખાઓ એ તમને દવાનું કામ કરશે શરીર માટે. ખાવાનું અડધું કરી નાખવાનું. અને શક્ય હોય ને તો બધા કઠણ જે શાક છે ને એ બધા નહીં ખાવાના 50 વર્ષ પછી. બટેકા ને રતાળું ને સક્કરિયા, જે પણ બધા કઠણ શાક હોય, દાણાવાળા બધા, આ પેલી પાપડી, સુરતી પાપડી કેટલી બધી ફેમસ ને બધાને જ સુરતીઓને ભાવે. હા, ઊંધિયું. પણ એ પાપડી તો એની પ્રકૃતિ જ વાયડી પડે એ તમને. વાયડી એટલે ખબર ને, કોઈ હોય આમ પેલી ચોપલી ટાઈપની, એને આપણે કહે તો બહુ વાયડી છે એટલે એની તો પ્રકૃતિ જ વાયડી. એ શરીરમાં કેટલી વાયડી પડે, કેટલું બધું હેરાન કરી નાખ્યું. પણ આ મેં કીધું ને પેલી 2 ઇંચ વાળી જ આ બધું કરે એટલે વાયડું પડે. ગુવાર છે એ બી શરીર માટે વાયડો પડે એવું કહેવાય. એટલે એવું બધું ખાવું જ હોય ને તો થોડો અજમાનો વઘાર કરીને ખાવાનું અને તલનું તેલ ખાવાનું. અત્યારે જો ચોમાસાની ઋતુમાં છે ને, જો પાછું બધાને હમણાં મોંમાં પાણી આવશે. કદાચ તો તમારા મેનુમાં આજે હશે બી ખરું, ચોમાસાની ઋતુ છે એટલે ભજીયા. હે ને, ચોમાસાની ઋતુમાં કેમ ભજીયા ખાવાનું મન થાય? ઉનાળામાં આપણને મન નહીં થાય. એની પાછળનો કોઈ દિવસ તમે વિચાર કર્યો કે શું કામ મન થાય? કેમ કે ચોમાસામાં છે ને આપણું શરીર વૃક્ષ થઈ ગયું હોય, શુષ્ક થઈ ગયું હોય. એટલે આપણું શરીર છે ને ડિમાન્ડ કરે. તમને ભૂખ લાગે તો ડિમાન્ડ કરે, તરસ લાગે તો ડિમાન્ડ કરે. એમ શરીરમાં વૃક્ષતા વધી જાય ને તો એ ઓઇલની ડિમાન્ડ કરે, માંગ કરે. અને શિયાળામાં જો તમને ઘીની વસ્તુ ખાવાનું મન થાય અને ચોમાસામાં તમને તેલની વસ્તુ ખાવાનું મન થાય. પણ તેલની વસ્તુ એટલે ભજીયા નહીં. પાછા અમુક તો છે ને મને એમ કે, હમણાં વરાછામાં એક પ્રોગ્રામ હતો ને તો હું ગયેલી, તો એક ભાઈ મને કહે, મેં આવું ભજીયાનું કીધું ને તો મને કહે, ભજીયા તો બેન સાવ હળવા કહેવાય, એમ કે તેલમાં ઉપર તરે. હવે એને હું શું કેવી રીતના સમજાવું? એટલે તેલની ડિમાન્ડ શરીર કરે છે. તો તમારે એ વખતે શું કરવાનું છે કે કાચું તલનું તેલ અને ચોખ્ખું ગાયનું ઘી, તમે દિવસનું 2-3 ચમચી ચોખ્ખું તલનું તેલ અને ચોખ્ખું ગાયનું ઘી લઈ શકો. એનાથી તમારા શરીરની વૃક્ષતા જે થઈ ગઈ, શુષ્ક થઈ ગયું છે એ ઓછી થશે. અને એટલે તમને આ છે ને વધારાની ભૂખ, ખોટી ભૂખ બહુ બધી લાગે આપણને. પેલું 12 વાગે ને એટલે ભૂખ લાગી કે નહીં લાગી, પણ આપણને ટેવ પડી ગઈ છે ને એટલે આપણે ખાવા જઈએ. હમણાં પ્રોગ્રામ પતશે ને એટલે ભૂખ હશે કે નહીં હશે, સારું હશે એટલે આ કહેશે ચાલ 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 ખાવા માંડ, ફટફટ પ્લેટ ભર. એટલે આ વૃક્ષતા શરીરની ઓછી કરવા માટે આપણે આ તલના તેલની આપણે ક્યાં હતા, અહીંયા ક્યાં પહોંચી ગયા? વાત કઈ ચાલતી? ખાવાની વાત ચાલતી. એટલે કેવો ખોરાક લેવો, તો બોડી ડિટેલ્સ કરી નાખ્યું. અને ખોરાક પણ એવો ખોરાક લો કે જે તમારા શરીરને વાયડું નહીં કરે. અને શક્ય હોય તો ચોમાસામાં તો ખાસ અજમાનો ખૂબ ઉપયોગ કરો. જો મેં આજે જ આ છોકરાઓને કીધું, આજે મેં બપોર છે ને પેલો અજમા અને સુવાદાણા એ બંનેને શેકીને મિક્સ કરી અને ડાઇનિંગ ટેબલ પર મૂક્યું. મેં કીધું છે ને આ આપણે બધાએ ખાવાનું છે. પણ નથી લાગતું કે લોકો ખાશે એમ, પણ મેં મારી રીતે પ્રયત્ન કર્યો અને મેં ખાધું. એટલે આવું ચોમાસામાં બધું આવું બધું વસ્તુ વધારી દેવાની અને ખોરાક ઘટાડી દેવાનો. તો આપણા ત્રિદોષ બેલેન્સ થઈ ગયા. હવે વાત આવીએ આપણે સોરી હા બીજા પાટે ચડી ગઈ ને એમાં મારું બધું ભૂલાઈ ગયું. હા, પછી ત્રિદોષ બેલેન્સ પછી આપણે વાત કરીએ ડાયાબિટીસની. અગેન એક પેલો ડબ્બો ભરીને મુકાઈ ગયો આપણો રસાયણનો. અત્યારે ચોમાસું છે તો એક બીજી બી વસ્તુ કરી દઉં, ત્રિકટ. 3 વસ્તુ અત્યારે શરદી, ઉધરસ, કફ હોય ને તો સૂંઠ, મરી અને પીપર. 3 વસ્તુ, સૂંઠ, મરી અને લીંડી પીપર અહીં મળી જશે આખી. એ બી પેલા હકીમજી છે ત્યાંથી, અથવા તો મોટી કરિયાણાની દુકાન હોય ત્યાં પણ મળી જાય. એ 3 વસ્તુને સરખા ભાગે લઈ પાવડર બનાવી દો. તમારે ગોળી બનાવી તો અગેન ગોળી બનાવો, અધરવાઇઝ તમે પાવડર ફોર્મમાં લઈ શકો. થોડુંક ચપટી લેવાનું એટલે આ શરદી, ખાંસી, બધા વાયરલ ઇન્ફેક્શન એનાથી બચી શકાય અત્યારે ચોમાસામાં. શિયાળામાં પણ
કફ પ્રકૃતિનો વધારે પ્રકોપ હોય કફનો, તો ત્યારે પણ તમે લઈ શકો. ઉનાળામાં અવોઇડ કરવાનું, કેમ કે ઉનાળામાં ગરમી વધારે હોય એટલે ગરમ વસ્તુઓ અવોઇડ કરવાની. તો એક ત્રિકટુનો પાવડર, અગેન તમારે ડબ્બી ક્યાં મૂકી દેવાની? બેડની બાજુમાં અથવા ડાઇનિંગ ટેબલ પર, જ્યાં તમને સામે દેખાય ને ત્યાં તમે રાખો. સિમ્પલ વસ્તુ છે, જ્યાં તમારી પહોંચ છે ને ત્યાં રાખો. આમાંથી કોઈ વર્કિંગ હોય તો ઓફિસના ટેબલ પર રાખો, અને ગેસ્ટ આવે તો એને આપો. શું વાંધો છે? આપણે તો પ્રચાર પ્રસાર જ કરવો છે ને ફ્રીમાં, તો એને પણ આપો. એ બી ઘરે જઈને બનાવેલી, એ બી બીજા 4 જણને કહે તો ભગવાન ધન્વંતરીને થેન્ક યુ કહેશે કે સારું ભાઈ ચાલો આવું અમને કંઈક મોકલાય. તો આ ત્રિકટુ એક બીજો પ્રયોગ થઈ ગયો. હવે પેલું અગેન આપણે ડાયાબિટીસ માટે વાત કરતા. તો ડાયાબિટીસ માટે મેં તમને કીધું કે પેલા પાંદડા સરગવાના પાંદડા અને જાંબુના ઠળિયા. સરગવાના પાંદડાને સૂકવી દે અને છાંયે સૂકવવાની, તાપીને છાંયે એને સરસ. અત્યારે તો કેવું વરસાદમાં ધોવાઈ ગયા હોય, નેચરલી ધોવાઈ ગયા હોય, એટલે તમારે એને ધોવાની પણ જરૂર નથી. તો સરગવાના પાન લો અને એને છાંયે સૂકવી દો. અને અત્યારે જાંબુની પણ સિઝન છે, તો ઠળિયાને સરસ ધોઈને સૂકવી દો. પાવડર થાય, બંને સમભાગે લો. થોડું આમ તેમ થાય તો આમાં કંઈ છે ને કશું આમ તેમ નહીં થઈ જતું, બહુ ઊંચું નહીં થઈ જાય. આની બ્યુટી જે છે કે તમારું થોડુંક વધારે ઓછું થઈ ગયું તોય કશો તમને નુકસાન નહીં થાય, અને ફાયદો તો તોય થશે જ ને, સાઈડ ઇફેક્ટ કોઈ જ નહીં. તો આ પાવડર પણ તમારે સરગવાના કેટલા બધા આપણે વાત કરીને કેટલા બધા ફાયદા, એ બધા ફાયદા મળશે. ડાયાબિટીસમાં પણ ફાયદો થશે. ઇમ્યુનિટી બૂસ્ટર બહુ જ સરસ સરગવો તો તમારી રોગ પ્રતિકારક શક્તિને સરસ આમ ધમધમતી કરી દેશે. તો એ ઇમ્યુનિટી બૂસ્ટરનું કામ કરશે. એટલે આ એક પાવડર અગેન તમે, અને આ સરગવાનો પાવડર છે ને એ એકલો પાવડર પણ તમે રાખો ને, એની અંદર સિંધાનું મીઠું ને શેકેલું ધાણા જીરું બધું નાખી દો ને, તમે છાશના મસાલામાં નાખી શકો. છાશમાં મસાલો આપણે નાખીએ ને તેમાં આ મસાલાની જેમ જ નાખી દેવાનું. પછી તમે શાક દાળ બનાવો ને તો એમાં બી ધાણા જીરું જેમ નાખો છો એમ તમે આ પાવડર નાખી દો. કશું ટેસ્ટમાં ખબર જ નથી પડતી, કોઈને જ નહીં ખબર પડે. તમને નહીં ખબર પડે કે તમે આટલો સરગવાનો પાવડર ખાઈ ગયા, હે ને? એક્સ્ટ્રા કોઈ એફર્ટ જ નહીં. કિચનમાં પેલી ડબ્બી હોય આપણી હળદર મીઠું ધાણા જીરું, એની જોડે આ એક ડબ્બી મૂકી દેવાની, અને શક્ય હોય તો આવું એક સરસ સરગવાનો પાવડર બની. પછી આપણે એટલે અંદરની સફાઈ કરી લીધી, બોડી ડિટોક્સ કરી લીધું, ત્રિદોષનું શમન કરી લીધું, મોટા મોટા રોગોની પણ વાત કરી. હા, હજુ પેલું રહી ગયું આપણે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ, હે ને? એ બી બહુ કોમન છે. તો એના માટે સરસ એક મસ્ત નિર્દોષ વસ્તુ, પેલા બધા જ્યુસ હતા ને એમાંનો જે કાંઈ કરી ગયો મને કહેવાનો અત્યારે કહું, સફેદ કોળું. ખબર છે બધાને સફેદ કોળું? આ સફેદ કોળાનો છે ને આવડો ટુકડો લેવાનો અને સવાર સાંજ આ સફેદ કોળાનો જ્યુસ પીવો. બહુ જ ફાયદો કરશે. તમે મને થેન્ક યુ કહેશો. નાના મોટા તો બધા રોગ છૂ થઈ જશે. એટલો બધો એમાં એટલા બધા મિનરલ્સ ને વિટામિન્સ ભરેલા છે, ભંડાર છે. તો એ જો શક્ય હોય તો સવાર બપોર સાંજ 3 ટાઈમ થોડુંક લો. અધરવાઇઝ ખાલી સવારે તો લો જ. તમારું કોલેસ્ટ્રોલ અને બ્લડ પ્રેશરમાં બહુ ફાયદો કરશે. તો એક આ કોળાનો જ્યુસ તમે લઈ શકો. પછી સરસ ઇઝી વસ્તુ કહું, આજે નેચરોપેથીના 5 તત્વોમાંની એક માટી. તો માટી તમને ખબર છે એમાં 20 દ્રવ્યો ચૂસી લેવાનો, ગરમી ચૂસી લેવાનો અદ્ભુત ગુણ છે. આપણા બાપ દાદાઓ છે ને પહેલાં આપણા ફોર ફાધર્સ, એ સાપ કરડે, ખેતરમાં કામ કરતા હોય એટલે કંઈ બી કરડે ને એમને સાપ, પ્રકૃતિથી જ દૂર જતા રહે, આપણી માંથી જ દૂર જતા રહે. જો એ એસી છે ને, પ્રાકૃતિક વાતાવરણમાં આપણે જીવીએ છીએ ના, પ્રાકૃતિક ખોરાક બી નથી કરતા, સ્ટીમ કરીને, બેક કરીને, ફ્રાય કરીને. એટલે પ્રકૃતિથી દૂર થાવ એટલે શું થાય? પછી માને છોડી દો તો મા વગર તો ભટકવું જ પડે ને. અગેન જઈએ પ્રકૃતિ પાસે પાછા, તો આ માટી પાસે પાછા જઈએ. તો શું કરવાનું છે કે આ પેલા ઊંચી બિલ્ડિંગોમાં નીચે પેલા ભોંયરા ખોદાતા હોય ને બહુ જ બધી નીચે સુધી, તો નીચેથી માટી લેવાની. એટલે આ બધા ખેતરો જ હતા તો એમાં દવા તો છાંટેલી જ હોય, તો તમે એકદમ ઊંડેથી માટી નીકળે ને એ લેશો ને એટલે એમાં દવા નહીં હોય. તો એ માટીને સરસ ચાળીને એક ડબ્બો ભરી લેવાનો માટીનો, અને પછી અગેન બેડની બાજુ મૂકી દો. એક નાની વાટકીમાં, તમને માઇગ્રેન છે તો નાની વાટકીમાં સવારે માટી પલાળી દીધી, થોડીક 3-4 કલાક પલળ્યા પછી કોટનનો એક કપડો લેવાનો, હેન્કી કે કંઈ બી રાખવાનું માથા પર, અને પેલી આમ સરસ લુગદી જેવી થઈ ગઈ હોય ને માટી, એની આમ થેપી બનાવી દેવાની અને એ લગાવી દેવાની. તાવમાં પણ તમે લગાવી શકો. તો એ લગાવી દીધી, તમારો તાવ છે ને બધી જ ગરમી
શોષી લેશે. માઇગ્રેનનો દુખાવો તમારો છૂટ થઈ જશે. 15-20 મિનિટ 25 મિનિટ તમને ગમે ને તો તમે મેક્સિમમ 30-40 મિનિટ પણ એ રાખી શકો પટ્ટી માથા પર. તમને દમ, અસ્થમા એ બધા પ્રોબ્લેમ હોય, કફ બહુ જ ફેફસામાં જમા થઈ ગયો હોય તો તમે છાતી પર બી આવી પટ્ટી માટીની મૂકી શકો, ભીની પટ્ટી. તમે એ પછી લેશો ને તો ગરમ ગરમ થઈ ગઈ હશે અને એ ફરીથી યુઝ નથી કરવાની. એકવાર યુઝ કરેલી માટી ફેંકી દેવાની, કેમ કે એમાં બધા વિષ દ્રવ્યો છે. ફરીથી યુઝ કરવા માટે બીજી માટીનો ઉપયોગ કરો. પેટ કોન્સ્ટિપેશન જેને હોય, તમને ખબર છે ગાંધીજીનું સત્યના પ્રયોગો બુક બધાએ વાંચી હશે ને, એમાં લખ્યું છે એમણે કે એમને કોન્સ્ટિપેશન માટે શું કરેલું, ખાલી આ માટીની પટ્ટી પેટ પર મૂકીને એ ફાંકીથી છુટકારો મેળવેલો. અને રોજ જે ફાંકી જોઈએ, નહીં તો સ્ટૂલ પાસ ના થાય. તો આવી માટીની પટ્ટી પેટ પર મૂકીને પેટની બધી ગરમી શોષાઈ જાય, વિષ દ્રવ્ય બધા બહાર નીકળી જાય તો ઇઝીલી સ્ટૂલ પાસ થાય. તો એમ કબજિયાત માટે પણ આ માટીની પટ્ટી બહુ જ ફાયદાકારક. શરીરને ક્યાંય બી દુખાવ હોય ને, ઘૂંટણ ને આંટી બધું દુખતું હોય ને, થોડી વાર માટીની પટ્ટી મૂકી દેજો, તમને બહુ ફાયદો થશે. તો એવી રીતના આ માટી એ આપણી માં છે, એ તો ફાયદો કરવાની જ છે. પેલું આ આપણે ફેસ પેક લગાવીએ ને, મુલતાની માટી, આ સાદી માટીનું બી કરાય. સાદી માટી પણ બધું ટોક્સિન્સ ખેંચી લે. સરસ ચહેરો આ બેનનો કેવો ચમકે, જો માટી લગાવી હોય એવો જ ચમકે છે. એટલે ચોખ્ખો કરી નાખે, લગાવે છે ને સરસ ચોખ્ખો ચહેરો કરી નાખે. એટલે માટી પણ અદ્ભુત ગુણ છે માટીમાં. હવે પેલું ખાવાનું મેં વાત કરી ને, શું ખાવાનું, એવો ખોરાક ખાવ કે એ દવાનું કામ કરે, તો તમારે દવા લેવી પડે નહીં. ઓકે, આની પહેલાં છે ને આમ થોડા બધા સુસ્ત થઈ ગયા છે. ચાલો આપણે મસ્ત એક્સરસાઇઝ કરીએ. બેઠા બેઠા જ કરવાની, ટેન્શન નહીં કરતા, મજા આવે એવી એક્સરસાઇઝ છે. પાર્કિન્સન્સ ખબર છે ને બધાને, પાર્કિન્સન્સ ને અલ્ઝાઇમર ને બધું કેવું, કેટલા ભયંકર રોગ. આપણે કોણ છીએ જે આપણે ભૂલી જઈએ, કેટલું બધું અઘરી વસ્તુ. તો એ બધું ના થાય ને, આપણી ગળપણની શરૂઆત છે ને એવું કહે કે જીભ અને પેટથી પગથી થાય ગળપણની શરૂઆત. પગ થોડા કામ તેમ થવા માંડે, કંટ્રોલ નહીં રહે, જીભ જાડી થવા માંડે. તો એની બહુ સરસ એક્સરસાઇઝ કહું તમને, બેઠા બેઠા જ કરવાની છે તમારે. જો આવો અવાજ કરવાનો છે. કેવી મજા આવે છે ને કરવાની. આપણે નાના હતા તો બહુ જ કરતા હતા ને. હા, જીભને કેટલી બધી એક્સરસાઇઝ મળે છે. હા બસ આવું હે ને, એ કોઈ નુકસાન નથી કરતું. તમે એમ કહો કે અજમો ગરમ પાણી, પણ ગરમ કેટલી વસ્તુ આપણે સવારથી સાંજ સુધી ખાઈએ છીએ, એમ કહો તમે નથી ખાતા આપણે, તો કશું નુકસાન કરે છે? તો આ તો બધી નિર્દોષ વસ્તુ છે, કંઈ નુકસાન નથી કરવાનું, ખાઓ બેફિકર બિંદાસ ખાઓ. એટલે એવી રીતે આપણે પેટની સફાઈ કરી, ફેફસાની સફાઈ કરી, કિડનીની સફાઈ કરી, સ્કિન માટે, પરસેવા માટે બધા વિષ દ્રવ્યો બહાર નીકળે શરીરમાંથી. યોગ્ય રીતે પરસેવાનું જો નિષ્કાસન ન થાય તો પણ ચામડીના કેટલા બધા, અત્યારે તો કેન્સર કેટલા બધા ચામડીના થાય છે અને ચામડીના કેટલા બધા રોગ થાય. તો એના માટે બહુ જ જરૂરી છે. અને ડાયાબિટીસ માટે પેલું D3 ઘટે એના માટે આમ ઓવરઓલ માણસ જાતે પણ રોજે છે ને 10 થી 15 મિનિટ આપણા શરીર પર તડકો પડવા દેવાનો, કુમળો તાપ. અત્યારે ચોમાસામાં નથી નીકળતો એટલે આપણી પાસે એક્સક્યુઝ છે, પણ અત્યારે નીકળ્યો છે અને હમણાં બહાર જઈને આપણે ચાલવાના કોઈ બી, તો બી આપણે સીધા ગાડીમાં જ બેસવાના. તો સવાર સાંજનો કુમળો તડકો છે એ 10-15 મિનિટ શરીર પર પડવા દો. સૂર્ય સ્નાન કહેવાય એને. તો એ સૂર્ય સ્નાન લેવું જોઈએ. અને પરસેવો વળે એટલું તમારી શરીરની શક્તિ પ્રમાણે તમે સ્પીડમાં ચાલો કે બીજી કોઈ પણ ફિઝિકલ એક્ટિવિટી કરો કે શરીરમાંથી પરસેવો નીકળે. અને આ સ્કિન ડિઝીઝથી બચી શકાય તો એના માટે શું કરવાનું છે, તો ફટકડી આવે ને, બધાને ખબર હશે લેડીઝને, ફટકડી ગાંધીને ત્યાં મળે, 20-25 રૂપિયાની આવડી ટીકડી, સાબુ જેવી ટીક્કી આવે, તો એવી એક ટીક્કી લઈ આવવાની અને એને બાથરૂમમાં મૂકી દેવાની. અને અઠવાડિયે 1 થી 2 વખત આખા શરીરે એ ફટકડી ઘસીને નાહવાનું. સાબુ તમે જેમ લગાવો ને એમ ફટકડી લગાવો. આપણે ફટકડી નાખીએ પાપડને એવું બધા બનાવવામાં તો બધો મેલ કાપી નાખે, ખબર છે, સફેદ થઈ જાય પાણી, હે ને, ખીચુમાં ને એમ નાખતા હોઈએ આપણે. તો એવી રીતના તમારા શરીરનો પણ બધો મેલ, બધા ટોક્સિન્સ જે આ બધા આપણા શું કહે છિદ્રો છે એ પૂરાઈ ગયા છે, તો એમાંથી બધા કચરાને બહાર ખેંચી લેશે અને સરસ રીતે તમારા બધા સ્કિનના છિદ્રો કામ કરતા થઈ જશે. એટલે ઇઝીલી પરસેવો બહાર નીકળી જશે, બોડી સરસ મજાનું ડિટોક્સ થશે. આમ 4 રીતે 4 જે ઉત્સર્જન
અવયવો છે એના માટે આપણે શરીરમાંથી કચરો બહાર નીકાળતા રહીએ. હવે આપણા શરીરના 3 દોષો ખબર છે ને બધાને? કફ, પિત્ત અને વાત. આપણી શરીર, આપણી જિંદગીની પણ 3 અવસ્થાઓ: બાળપણ, યુવાની અને વૃદ્ધાવસ્થા. આને છે ને ડાયરેક્ટ કનેક્શન છે. બાળપણમાં શેનો પ્રકોપ? ડિપ્રેશન ને એવું બધું હોય ને, એ લોકોએ બી આ કરવું જોઈએ, ડોપામાઇન રિલીઝ થવા માટે. જ્યારે નવરા, આમાં ક્યાં કશો ખર્ચો છે અને કોઈ એક્સ્ટ્રા ટાઈમ નથી આપવાનો. કેટલી મજા આવે તમારા છોકરાઓ જોડે, હસબન્ડ જોડે, ક્યાંય બી. પેલું કિટ્ટી પાર્ટીમાં અમે વચ્ચે ગેમ રાખેલી. કિટ્ટી પાર્ટીમાં કોણ સૌથી વધારે ટાઈમ કરે, ચાલો 1 મિનિટમાં કરો. એ બધું ગેમ રાખો, કેવી મજા આવે. મને આ કર્યા કરવા. નવરા બેઠા ટીવી જોતા જોતા બી ચાલુ કરી દેવાનું. થાકો ત્યાં સુધી કરો, સુઈ જાઓ. એટલે આ એક સરસ મસ્ત નિર્દોષ એક્ટિવિટી છે. આ કરો બધા. બીજી આવી એક એક્ટિવિટી કરો. એવું કહે ને કે રામ નામે પથરા તરી જાય. હે તો રામ નામે આપણું શરીર બી સાજું થઈ જાય. શું કરવાનું? મોઢું બંધ કરી દો અને જીભથી અવાજ કર્યા વગર રામ રામ બોલો. બોલાય છે બધાથી? જીભ ઉપર જાય, નીચે ઉપર જાય, નીચે. રામ રામ બોલાય છે ને અવાજ કર્યા વગર. કેટલું મસ્ત બોલાય છે. આ પણ જીભની બહુ જ સરસ એકદમ નિર્દોષ ક્રિયા છે. ભગવાનનું કેટલી બધી વાર નામ લેવાય કોઈ એફર્ટ વગર, હે ને? તો આવું બી કરવાનું. પછી હવે શરીરના અંગ, આપણે માઇગ્રેન જોઈએ. હવે શરીરના અંગો અમુક રહી ગયા તો એની વાત કરીએ તો આપણે માઇગ્રેનનું, માથાનો દુખાવો બધું જોઈ લીધું. હવે નાક પર આવીએ, આંખ પર આવીએ તો આંખની સાફ સફાઈ, આંખના રોગો ના થાય એના માટેના સાવ નિર્દોષ ઉપયોગો. પેલી માટીની પટ્ટી છે ને, તમે આંખ પર પણ લગાવી શકો. હા, આંખ બંધ રાખીને, અને બહુ પાણી નહીં રહેવા દેવાનું, એટલે આંખમાં ના જાય એવી રીતના કરવાના. તો છે ને આંખની વધારાની બધી ગરમી એ ખેંચી લેશે અને આંખને મસ્ત આમ રિલેક્સ કરી દેશે. પછી બીજું, પેલા ત્રિફળાની આપણે વાત કરેલી ને, એ ત્રિફળા છે ને એની બી એક ડબ્બી તમે રાખો અગેન બેડની બાજુમાં. રાત્રે ચપટી ત્રિફળા તમે એક નાની વાટકીમાં પલાળી દો અને સવારે ત્રિફળાના પાણીથી આંખો ધોવો ને તો બી આ મોતિયો ને ઝામર ને ચશ્માના નંબર, નાના છોકરાનો અત્યારે સ્ક્રીન ટાઈમ કેટલો બધો વધી ગયો છે. ડ્રાય આઈનો પ્રોબ્લેમ નાના છોકરાઓમાં કેટલો બધો. તો એમાં પણ આ બહુ જ ફાયદો કરશે તમને. ત્રિફળાનું પાણી, આઈ કપ મળે ને બજારમાં, 10 રૂપિયાનો આઈ કપ આવે, એમાં લઈ લેવાનું પાણી અને આંખો ધોઈ નાખવાની. એકવાર ધોયેલું પાણી ફેંકીને બીજી આંખ ધોવાની. સેમ પાણીથી બંને આંખ નહીં ધોવાની. તો આવી રીતના તમે આંખનું પણ જતન કરી શકો. સાવ સરળ ઉપાયો છે. કશું આમાં એક્સ્ટ્રા એફર્ટ બી નથી ને એક્સ્ટ્રા પૈસા બી નથી ને એક્સ્ટ્રા ટાઈમ પણ નથી. બધું સાવ સહજ થયા કરશે. પછી નાક પર આવીએ તો પેલું શરદી, ખાંસી, ઉધરસના તો મેં તમને ત્રિકટું કીધું, પણ શરદી થઈ હોય ત્યારે નાક બંધ થઈ જાય, નાના છોકરાઓને ખાસ. તો એ વખતે તમે ચોખ્ખા ગાયના ઘીના 1-2 ટીપા નાકમાં નાખો ને, નશ્ય કરો ને, તો એ પણ તમારા નાકના બંધ થયેલા નાકને ખોલી દેશે. તમારા ડિપ્રેશનને, પછી મગજને સરસ ઠંડક આપશે, ડિપ્રેશનમાં ફાયદો કરશે અને આંખોની રોશની વધારશે. કેટલા બધા ફાયદા. એવું કે નાભીમાં પણ તમે ઘી લગાવો ને, આ ગાયનું ઘી, તો પણ શરીરના કેટલા બધા રોગોમાં એ ફાયદો કરે. એટલે એક ડબ્બી અગેન જો ઈચ્છા હોય તો ગાયના ઘીની પણ ક્યાં મૂકી દો, રાખજો મોટું ડ્રોવર, બધી ડબ્બીઓ સમજી. આ તો ડબ્બીની સાઈઝ નાની કરી નાખજો, જેમ તમને મજા આવે. ના ના ભાઈ, મેં એટલું બધું કીધું નથી કે આખું ટેબલ જોઈએ. નાના ડ્રોવર, મારા ડ્રોવર છે, અમારું આવડું ડ્રોવર છે, એમાં બધું સમય જ જાય છે. બાજુમાં તમારું બી સમય જ જશે. હા, ઉપર સ્ટીકર લગાવી દેવાનું અને ઉપર રોગ બી લખી દેવાનું, કયા રોગમાં સ્ટાર્ટિંગ. પછી તો ટેવ પડી જશે, કઈ ફરક નથી પડતો. છોકરાઓને બી આપવાનું કે આવું આવું કરો, ધીમે ધીમે એ લોકો બી ફાયદો થશે ને તો ટેવાઈ જશે. ડ્રાય આઈની તકલીફ કેટલી બધી અત્યારે તો છોકરા પણ દયા આવી છે. એટલું બધું કમ્પ્યુટરમાં ને આમને તે એમને મોબાઈલમાં લાગેલા છો. હા, એ આઈ કપ આવે, તમે મેડિકલ સ્ટોરમાં જશો ને એટલે આઈ કપ આવે, એમાં પાણી ભરી અને આમ જો આમ મૂકવાનું. હા, પછી આમ ઊંચું કરશો ને એટલે આંખમાં જશે. આંખ ખોલબંધ કરવાની, ખોલબંધ કરવાની. હા હા, જાય તો કંઈ વાંધો નહીં, કેમ કે ખાલી પાણી જ છે ને, ત્રિફળાનો ગુણ તો અંદર આવી ગયા છે, કંઈ વાંધો નહીં. પછી નાકનું આપણે વાત કરી. હવે કાન, ઉંમર થાય એમ કાનની યાદશક્તિ, પેલું સ્મરણ શક્તિ ઓછી થતી જાય, સંભળાવાનું ઓછું થાય.
નસો સુકાવા માંડે, તો એ ના થાય અને લોંગ ટાઈમ સુધી કાન સરસ રીતે કામ કરતા રહે એના માટે અહીંયા ચાલુ કરવાનું. કાનનો જે સ્ટાર્ટિંગનો ભાગ છે ને, કાન જ્યાં સ્ટાર્ટ થયો, 2 આંગળી લેવાની. કાનના સ્ટાર્ટિંગ એકને પાછળ જવા દો, એકને આગળ, 2 આંગળીને, બરાબર. હવે આમ પ્રેશર આપતા આપતા અહીંયા સુધી આવવાનું છે, અહીંયા સુધી. અહીંથી આમ પ્રેશર આપતા આપતા આમ આંગળી નાખો ભાઈ. હા, એક પાછળ જવા દો. હા, અને આગળ પાછળ પ્રેશર આપતા આપતા અહીંયા સુધી આવવાનું છે તમારે, બરાબર. આ છે ને આવી જ્યારે બેઠા હોય ત્યારે વાતો કરતા હોય, અત્યારે બી કરો, નો પ્રોબ્લેમ. જ્યારે બેઠા હોય ત્યારે બંને કાનમાં, મારા એક હાથમાં માઇક છે એટલે હું એક હાથથી કરું છું, તમે બંને હાથથી કરો. હા, એટલે બંને હાથથી આવી રીતના કાનને મસાજ કરો. જો કેટલું બધું સારું લાગશે, તમને ખબર જ નહીં હોય કે અહીંયા આટલા બધા દુખાવા છે. અને આપણે માથામાં અઠવાડિયે 1-2 વાર તેલ નાખીએ ને ત્યારે પણ આપણે છોકરા નાના હોય ત્યારે એને મસાજ કરીએ તો કેવું આમ કરતા હતા. આપણે મોટા થયા એટલે આપણે કંઈ જરૂર જ ના હોય, આપણે વધારે જરૂર હોય. એટલે આવું કરવાનું, તેલવાળો હાથ કરીને પણ તમે આમ મસાજ કરી શકો, કાન માટે બહુ સારું. પછી એક નગોડ વનસ્પતિ આવે એ છે ને, હવે જે હું વનસ્પતિનું કહેવા જઈ રહી છું ને, બધી વનસ્પતિ તમને નર્સરીમાંથી 20, 25, 50 રૂપિયામાં છોડ મળી જાય. અને ઘરની બાલ્કનીમાં, મારા ઘરની બાલ્કનીમાં 23 જાતની આવી આયુર્વેદિક વનસ્પતિ મેં ઉગાડેલી છે. તમારા ઘરમાં બી જગ્યા હોય તો જેટલી શક્ય એટલી આવી આયુર્વેદિક વનસ્પતિ ઉગાડો, જે હવે હું તમને કહેવા જઈ રહી છું. તો એ નગોડ નામની જે વનસ્પતિ છે ને, એના પણ 2-3 ટીપા તમે અઠવાડિયે 10 દિવસે કાનમાં નાખો, એનો રસ. એટલે એ પણ તમારી શ્રવણ શક્તિને તેજ કરશે અને કાનના જે કંઈ નાના મોટી તકલીફ હશે એમાં બહુ જ ફાયદો કરશે આ નગોડનો રસ. ઘણા પેલું તલનું તેલ પણ નાખતા હોય, પણ પેલું ઇન્ફેક્શન, પેલું પાણી જાય, આપણે વાળ ધોઈએ અને તેલ ગયું હોય તો ઇન્ફેક્શન થવાનો પ્રોબ્લેમ રહે ને. આ તો કેવું નિર્દોષ રસ છે એટલે શું કહી જાય. એટલે નગોડ પણ કાન માટે બહુ જ સારી. પછી આવીએ આપણે મોઢામાં. તો દાંત ખબર છે બધાને ઝંઝનાટ થાય, ઠંડુ ને ગરમ ને ખાય, પેલી એડ નથી આવતી સેન્સોડાઇન ને પાન તેલ, એ બધું કંઈ કરવાનું નહીં. હું તમને સાવ મસ્ત સરળ વસ્તુ બતાવું. મેં તમને પહેલાં એક ફટકડીનો ટુકડો વાપરવાનું કીધું હતું. શાના માટે? યસ, બધા એમ એક્ટિવ છે. હવે આ ફટકડીને એક બીજો ટુકડો લઈ અને એનો પાવડર બનાવી દેવાનો, અને આ પાવડરની એક ડબ્બી બાથરૂમમાં મૂકી દેવાની. તમે બ્રશ કરી લો, કોગળા કરી લો, એના પછી છેલ્લે આ ફટકડીને છે ને આમ સહેજ જ આમ ભીનો હાથ હોય, સહેજ આમ ડબ્બીમાં અડાડી અને એ જીભ પર મૂકીને એનો કોગળો કરી દેવાનો. દાંતમાં, મોઢામાં બધે ફરી જાય ને એમ. એટલે બધા જમ્સ જતા રહેશે ને. તમારી આ ઝંઝનાહટ છે ને જે, એ તો 100% જતી રહેશે. મારો પોતાનો જ અનુભવ હું કહું છું. મારા 2 દાંત છે ને આગળના, એ હલી ગયેલા, મારો એક્સિડન્ટ થઈ ગયેલો હતો તો આખા હલી ગયેલા. એટલે હજુ બી એ બરાબર નથી કામ કરતા. એટલે આમ કેવું, આપણે તમારા નબળા દાંત હોય એટલે તમને થાય ને પ્રોબ્લેમ. આ હું રોજે જ કરું કોગળા, મને કોઈ દિવસ કોઈ પ્રોબ્લેમ નથી થતો. અને એમાં મારથી કેરી તો બિલકુલ નહીં ખવાતી હતી. તો આખી સિઝન હવે હું બરાબર કેરી ખાઉં છું, કંઈ વાંધો નથી. એક જ સરસ, રોજ સવારમાં એક કોગળો કરી લેવાનો, કોઈ એક્સ્ટ્રા એફર્ટ જ નથી. 20 રૂપિયાનો કોઈ ખર્ચો બી એવો નથી. 2-3 મહિના ચાલે છે એક ટીકી. પેલું પ્રોબ્લેમની વાત બાકી રહી ગઈ. પેલા આપણે બધા રોગોની વાત કરીએ એમાં થાઇરોઇડ રહી ગયો. ગળાની વાત આવી એટલે મને થાઇરોઇડ યાદ આવ્યો. થાઇરોઇડ માટે ત્રિકટુ જે મેં તમને કીધું ને, સૂંઠ, મરી અને પીપર, એની સાથે બેહડા મિક્સ કરી દો. પેલા ત્રિફળાના જે બેહડા આવે ને, હરડે બેડા ને આમળા, એ બેહડાને આની સાથે મિક્સ કરી દો, ત્રિકટુની સાથે. એટલે તમારી દવા બની ગઈ થાઇરોઇડની. આની તમારે સવાર સાંજ 1-1 ચમચી હુંફાળા પાણી સાથે લઈ લેવાની, થાઇરોઇડની દવા. થાઇરોઇડ માટે બીજી વાત કરું તો લીલા ધાણા હોય ને, એની ચટણી, રોજ તાજી ચટણી, ફુદીનોને જે નાખતા હોય તે નાખીને રોજ લીલા ધાણાની ચટણી ખાશો ને તો પણ થાઇરોઇડમાં બહુ જ ફાયદાકારક. સૂકા ધાણાનું પાણી, તો એના માટે શું કરવાનું, ધાણા જીરુંના ધાણા આવે ને, આખા ધાણા, તેને રાત્રે પલાળી દેવાના, 1 ચપટી જરાક જ, અને પછી સવારે 1 ગ્લાસ પાણીમાં પલાળ્યા હોય, સવારે પાણી અડધું થાય, અડધો ગ્લાસ ત્યાં સુધી ઉકાળી એ પાણી તમે નળના કોઠે પી જાઓ. આ બધું છે ને મોસ્ટલી નળના કોઠે જ કરજો. જે પણ આ બધી હું ઔષધિઓ કહી રહી છે, નળના કોઠે મેક્સિમમ ફાયદો આપશે. અને આ બધી સપોઝ તમે 4-5 વસ્તુ આમાંથી કરી તો એ કંઈ વાંધો નહીં. એ એકબીજાની સાથે વહેલું મોડું તમે કરી શકો. શરત એ છે કે ખાવાનું નથી તમારે.
ખાવાનું કે ચા નથી પીવાની આ બધું કરતા પહેલા. બાકી તમે જ્યુસ પહેલા પી લીધો કે ત્રિકટુ પહેલા લઈ લીધું કે રસાયણ પહેલા લઈ લીધું, કંઈ વાંધો નહીં, નો પ્રોબ્લેમ. એ આગળ ઉપર થાય, નો પ્રોબ્લેમ. ખાલી ખાવાનું નથી, તમારે ભૂખ્યા પેટે લેવાનું છે, બરાબર. અને બધું એક સાથે લઈ લો ને તો પણ કંઈ જ વાંધો નથી, કોઈ નુકસાન નહીં થાય. તમે બધું એક સાથે લઈ શકો, નો પ્રોબ્લેમ. પણ ખાલી પ્રોબ્લેમ એ છે કે તમારે ખાવાનું નથી. એટલે નળના કોઠે તમારે આ થાઇરોઇડનું પેલું ધાણાવાળું પાણી લઈ લેવાનું. એટલે થાઇરોઇડમાં બેનિફિટ. ગળાની જ વાત ચાલતી તો ગળામાં પેલો કફ ફસાઈ જાય ઘણાને, નહીં, કફ ઇઝીલી ના નીકળે. પછી આપણને પેલું બહુ શરદી ઉધરસ થઈ હોય તો ગળામાં કેટલું બધું બળતું હોય, ટોન્સિલનો પ્રોબ્લેમ હોય, થાઇરોઇડનો પ્રોબ્લેમ છે. એ વખતે શું કરવાનું છે? અગેન હળદર અને મીઠું, સિંધાલું મીઠું ને હળદર બંને સરખા ભાગે લઈ એક આવડી નાની ડબ્બી બાથરૂમમાં મૂકી દેવાની. બાથરૂમની ડબ્બી ઓછી છે, ટેન્શન નહીં કરતા, હવે બાથરૂમની ડબ્બી નહીં આવે. બાથરૂમની તો એક પેલી ટીકી થઈ, એક ફટાકડીની ડબ્બી થઈને હવે એક આ હળદર મીઠાની ડબ્બી. તો આ હળદર મીઠાના આપણે બ્રશ કરી લીધું, પછી કોગળા કરીએ, પછી આ હળદર મીઠાની એક ચપટી મોંમાં મૂકી અને વાર્મ વોટરથી અથવા સાદા પાણીથી ગાર્ગલ કરો 2-3 વખત, કોગળા કરો. તમને આ પેલું જે ગળું બળતું હોય ને શરદી ઉધરસ, એમાં જો તમે દિવસમાં 5-6 વાર કોગળા કરશો ને એક જ દિવસમાં ગળું બળતું મટી જશે અને જમા થયેલો કફ સાવ સરળતાથી નીકળી જશે. જેમને પેલી બહુ જ ઉધરસ થઈ ગઈ હોય ને, આ કોરોના પછી બધાને બહુ જ ઉધરસ થઈ જાય છે ને, એમાં આ ત્રિકટુ બહુ જ કામ આપે છે. હા, ત્રિકટુને તમે મધ સાથે લેશો ને તમને ઉધરસ ગેરંટીથી મટી જશે. સીતોપ્લાદી બી ઘણા લેતા હોય છે, એ પણ ફાયદો કરતું હોય છે, પણ સીતોપ્લાદી તમારે રેડી લાવવું પડે. આ તમે ઘરે બનાવી શકો ત્રિકટુ, સાવ નિર્દોષ વસ્તુ છે. તો એને મધ સાથે લો ને તો પેલી કોરોના પછી જે બધાને મહિનો ઉધરસ નથી મળતી ને એ ઇઝીલી મટી જશે, બધો કફ નીકળી જશે અને સરસ તમને ઉધરસમાં રાહત મળશે. અને પેલા કોગળા જે આપણે વાત કરી એ પણ કફ સરળતાથી કાઢી નાખશે, થાઇરોઇડમાં ફાયદો કરશે અને શું કહેવાય, સોજો હશે કંઈ પણ ટોન્સિલનો કે એમાં પણ આ બહુ સરસ ફાયદો કરશે હળદર મીઠાવાળું. સાંધાના દુખાવા છે, આપણે આખો ચહેરો પતાવી દીધો, હવે સાંધાના દુખાવા પર આવીએ તો એમાં જે આ બધું મેં તમને કીધું, સરગવો ને ત્રિદોષ બેલેન્સ ને એ બધું બોડી ક્લિનિંગ કરશો એટલે સાંધાના દુખાવા છે ને ધીમે ધીમે ક્યાં હતા ને એ બી તમને નહીં ખબર હોય. ઘૂંટણનો આર્થરાઇટિસ ને આ અંતે. અને પછી વનસ્પતિના ડિપાર્ટમેન્ટમાં હું તમને કહું છું કે એવી સરસ વનસ્પતિ છે અને તમારી સામે છે, એનો તમે ઉપયોગ કરો તો આ સાંધાના દુખાવા શું મોટા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય. તો એવી રીતના આ બધા નિર્દોષ ઔષધિથી આપણે આ ગળાનું સોલ્યુશન લાવ્યા. હવે ખોરાક કેવો ખાવો જોઈએ? કેવો ખોરાક ખાવો જોઈએ? જીભને તમે એવો, વાહ ભાઈ વાહ. ઓકે, તો હું જે ખોરાક કહું ને એ મારી જીભને તો ગમે છે, તમે ખાશો કાલથી? ઓકે, મારી જીભને તો બહુ જ ગમે, છેલ્લા 2 વર્ષથી હું ખાઉં છું. તમે બધાએ ડૉક્ટર ખાદરવલ્લી સાહેબનું નામ સાંભળ્યું છે? ડૉક્ટર ખાદરવલ્લી. ઓકે, 2023ના વર્ષને નરેન્દ્ર મોદી સાહેબે મિલેટ યર જાહેર કરેલું, તમને ખબર છે? તો મિલેટ એટલે આપણી ડેફિનેશન શું કે બાજરી ને મકાઈ ને જુવાર, એ નહીં, 5 શીરી ધાન્ય આવે, 5 સકારાત્મક ધાન્ય: કોડો મિલેટ, બાનિયાડ મિલેટ, બ્રાઉન ટોપ મિલેટ, ફોક્સટેલ મિલેટ અને લિટલ મિલેટ. આ 5 જાતના ધાન્ય આવે. કેટલી પેલા એમથી લાવી તો પેલું એક અંદર છે ને, એક મેં મૂક્યું છે, જો થેલી, કોઈ બી એક થેલી આપ નીચેથી, અને આ કોથળી બી મને આપી દે. જો આ છે ને, આ લિટલ મિલેટ છે, એનો લોટ છે. આ હું ખાસ તમને બતાવવા જ લઈ આવી છું. આની ઉપર લખ્યું બી છે, જો શ્રીધાન અને અનપોલિશ લિટલ મિલેટ ફ્લોર, આ એનો લોટ છે. આ 5 જે મેં તમને ધાન કીધા ને એના લોટ પણ મળે અને આખું પણ મળે. આ લોટ છે ને એમાંથી બધું જ બને. તમે જે વસ્તુ તમારે બનાવી હશે ને એ બનશે. શરત એટલી કે તમારે ટેસ્ટ ડેવલપ કરી દેવાનો. તમને પેલું બધું ભાવે ને, રાજગરો, મોરૈયો, આ બધું તમે ખાવ છો ને, આ એ જ છે, એની જ કક્ષાનું આ ધાન છે. મોરૈયા જેવું જ દેખાય. આ 5 જે ધાન છે એ મોરૈયાની સાઈઝના જ હોય છે, પણ કલર થોડો ઘણો પ્લસ માઇનસ હોય. તો આ એ જે 5 ધાન છે એના આવા લોટ પણ મળે. એમાંથી તમે રોટલી, ઢોકળા, મુઠિયા, ઇડલી, જે તમે નામ કહો ને, ઇવન કઢી, બધું જ બનાવી શકો. એટલે ઘઉં ચોખાનું વિરોધી નથી,
પણ પ્રોબ્લેમ શું થયો કે આપણા ફોરફાધર્સ ઘઉં ચોખા ખાઈને જ જીવતા હતા, પણ પ્રોબ્લેમ શું થયો કે હવે ઓરિજિનલ ઘઉં ચોખા નથી, હવે બધું હાઇબ્રિડ છે. એકમાંથી જે પહેલા 50 દાણા પાકતા હતા એમાં અત્યારે એકના 500 પાકતા થઈ ગયા. એટલે હાઇબ્રિડ જે ક્વોલિટી છે એ શરીર માટે નુકસાનકારક છે, એની સામે મારો વિરોધ છે. બાકી ઘઉં ચોખા સામે વિરોધ નથી, અને ઓરિજિનલ તમે શોધવા જશો તોય તમને મળવાનું નથી. તો એનો ઓપ્શન શું કે જો છોડી શકાય તો બિલકુલ છોડી દો, અધરવાઇઝ એક ટાઈમ તમે એ વાપરો, એક ટાઈમ તમે આ વાપરો. આનું તમે બધી જ વસ્તુ બનાવી શકશો આ 5 ધાનની. એટલે એવી રીતે આ 5 ધાન થયા, બરાબર. એ તમે લોટના ફોર્મમાં વાપરો. આ રેડી મળે, હું આ એમેઝોન પરથી મંગાવું છું, 4-5 લાવી છું, કોઈને જોઈતું હોય તો પણ. અને હું એમેઝોન પર મળે, આ એની કિંમત લખી છે 500, પણ આપણને કંઈક 300 રૂપિયાનો કિલો લોટ મળે એક. આખું બી મંગાવવાનું. આખાનું શું થાય, અંબલી કહેવાય એને. એવું કહે છે ખાદર અલી સાહેબ કે તમારા શરીરના કોઈ પણ રોગ હોય, ઇવન 4 સ્ટેજનું કેન્સર પણ કેમ ના હોય, એવું કહે છે કે આ અંબલી તમે ખાઓ ને તો 3 મહિનાથી માંડીને 2 વર્ષની અંદર તમારા શરીરના બધા જ રોગો 100% જતા રહેશે. અંબલી બનાવવા શું કરવાનું કે આખું જે અનાજ આવે, એટલે હું ને મારા હસબન્ડ 2 ખાઈએ એટલે અમે એક આવડી વાટકી લઈએ. તો એક વાટકી એ તમારે લેવાનું છે, એને સરસ મજાનું ધોઈ અને અંદર 6 વાટકી પાણી નાખવાનું. અને માટીની પેલી માટલી આવે ને બ્લેક, આપણે રસોઈ હવે બનાવીએ છીએ બધા માટીના વાસણમાં, તો એ માટલી એક લઈ લેવાની, હા કુલડી. તો એની અંદર એ રાત્રે પલાળી દેવાનું, ઢાંકી દેવાનું. સવારમાં ઉઠો તમે 6 વાગે ઉઠો એટલે સીધો પહેલાં ગેસ ચાલુ કરી આવવાનો ધીમા તાપે. એટલે શું થશે, એમાંથી એ ધીમે ધીમે બન્યા કરશે, અને એમાં 50% પાણી બાકી રહી ને ત્યારે બંધ કરી દેવાનું. એટલે પેલું આપણે નાના છોકરાને રાબ આપીએ ને, પોરેજ, એવું ફોર્મ થઈ જશે. પછી એને કપડાથી ઢાંકી દેવાનું, કોટનનું કપડું હોય. હું તો શું કરું છું, પેલું માટલી ઢાંકવાનું આવે છે ને ઇલાસ્ટિક વાળું, એવું ઢાંકી દઉં માટલીને. હા, ગરણું કે ને રેડી હવે આવે તો એ ઢાંકી દઉં, અને પછી 6-7 કલાક એને પડી રહેવા દેવાનું. એટલે તમે 6 વાગે મૂક્યું છે એટલે 12-1 વાગે તમારી અંબલી રેડી થઈ જાય. આમાં કંઈ વસ્તુ ઉમેરવાની નથી બનાવતી વખતે, પણ તમારે જમવા ટાઈમે આમાં તમે વઘાર કરવો હોય તો એ કરો, મીઠું નાખો, જે મસાલા તમારે નાખવા હોય. હું તો શું કરું છું કે દૂધી કે કારેલા કે તુરિયા કે ગલકા કે એવું કોઈ શાક હોય ને જેમાં નેચરલી પાણી નીકળે, તો એવું રસાવાળું શાક અને આંબલી અમે ખાઈ લઈએ. એટલે સરસ પેટ ભરાઈ જાય. તમે ગમે તેટલી ખાશો ને પેટ તમારું ભારે નહીં થઈ જાય. તમને પેટમાં આમ પેલું ખાધા પછી કેવું આમ એમ થાય ને કે અરે કેટલું બધું ખવાઈ ગયું. તમને કોઈ દિવસ આમાં એ અફસોસ નહીં થાય. તમે પેટ આ તમારે ખાવાનું, તમે કીધું ને આ તમારા માટે. આ ટેસ્ટ ડેવલપ કરી લો. બહુ સરસ, બહુ નિર્દોષ, બહુ જ સરળ ને બહુ જ ઇફેક્ટિવ વસ્તુ છે. એવું કહે કે આ કાચું હોય ત્યારે એમાં 8% ફાઈબર હોય ને આંબલી બન્યા પછી એમાં 50% ફાઈબર આવી જાય છે. અને આપણને ખબર છે કે શરીર માટે ફાઈબર કેટલા બધા જરૂરી છે. બધો કચરો બહાર ધકેલવા માટે સૌથી પહેલાં તો ફાઈબર જોઈએ. અને એટલા બધા એમાં ન્યુટ્રિશન્સ છે, એટલા બધા માઇક્રોબ્સ બને છે કે શરીરના બધા જ ન્યુટ્રિશન્સને બધી જ સપ્લિમેન્ટ આમાંથી તમને મળી જશે. અંબલી તમારા શરીરમાં એટલું સરસ કેલ્શિયમ બનશે ને કેલ્શિયમની હાજરીમાં બીજા બધા જે સપ્લિમેન્ટ છે, બીજા બધા ન્યુટ્રિશન્સ છે, એટલી સરસ રીતે કામ આપશે તમારા શરીરને. એન્ટીબેક્ટેરિયલ, એન્ટીબાયોટિક, એન્ટી ઇન્ફ્લામેટરી બધા જ ગુણોથી ભરપૂર. ઝીંક, પોટેશિયમ, મેગ્નેશિયમ તમે જે માંગો ને નાગરવેલમાં હાજર. શારીરિક ફાયદા તો થયા જ થાય, માનસિક ફાયદા પણ બહુ જ થાય. એન્ટી ડિપ્રેશન પ્રોપર્ટી છે આમાં. તમને તકલીફ હોય ને, કોઈને બી ડિપ્રેશનમાં હોય ને, તમે એને પાન ખવડાવવાનું ચાલુ કરો, મન એટલું સરસ પ્રફુલ્લિત થઈ જશે. સાંધાના દુખાવાને સાવ નાબૂદ કરી દેશે આની સાથે ખાશો એટલે, ચૂના સાથે. આપણે વાત થઈ હતી ને સંધિ આર્થરાઇટિસ ને, ઓસ્ટિયોપોરોસિસ ને, ઓસ્ટિયો આર્થરાઇટિસ ને, સાયટિકા ને, કેટલા બધા મોટા મોટા ને અઘરા નામ બોલતા આમ જીભ પણ આમ તેમ થઈ જાય. હા, તેનું સાયટિકા કીધું ને તમને. હા, સાંધાના કોઈ પણ તકલીફો અને હાડકાની તકલીફ છે એના માટે હું તમારા માટે લાવી પણ છું વનસ્પતિ. હું જ્યાં જાઉં ત્યાં મારા ઘરે જે વનસ્પતિ વધારતી હોય ને ગિફ્ટ તરીકે લઈ જાઉં. જેમને વાપરવું હોય તે વિનામૂલ્યે વાપરે. તો અત્યારે મારા ઘરે આ વનસ્પતિ થઈ છે, આનો પરિચય હું તમને હમણાં આપું. તો આ બધા માટે લાવી છું. હાડકાનું રામબાણ ઇલાજ છે. તો આપણે નાગરવેલની વાત કરતા હતા.
એટલે સાંધાના બધા દુખાવામાં ફાયદો કરે, કોલેસ્ટ્રોલ ઘટાડે ને બીપી ઘટાડે ને ઇવન કેન્સર માટે પણ બહુ જ ફાયદાકારક. અને એન્ટી એજિંગ પ્રોપર્ટી પણ આમાં છે. ઉંમરને આપેલી શેફાલી હમણાં બિચારી જતી રહી, મને તો બહુ ગમતી હતી, કેટલી સારી હતી. એ એન્ટી એજિંગ, આ પાન ખાધું હોત તો પેલું જરૂર નહીં પડતી એને, ઇન્જેક્શન લીધું ને બિચારી જતી રહી. તો આ પાન છે એ એન્ટી એજિંગ આમાં પ્રોપર્ટી છે. આપણા ઋષિમુનિઓ કેટલું બધું આમ વિચાર્યું હશે કે આપણે આ 2025માં બ્યુટી કોન્શિયસ હઈશું ને ત્યારે પાન ખાઈશું ને કેટલું બધું, કેટલા વર્ષો પહેલાંનું આપણું સાયન્સ. તો એવી રીતના નાગરવેલના પાન છે, શરીરના કોઈ પણ સોજા હશે, એસિડિટી, બધા માટે બહુ જ ફાયદાકારક. નાના છોકરાને પણ તમે આપી શકો. હવે આ છે, અમારી પાસે છે, આને હાડ સાંકળ કહેવાય. એલોવેરા નહીં, એલોવેરા બીજું, એલોવેરા જાડું આવે. આ હાડ સાંકળ છે, કોઈએ કદાચ જોઈ હશે. આ જેટલા બી હું વાત કરું છું ને બધું નર્સરી, એટલે હું જ્યાંથી લાવું છું એ તમને વાત કરું, ગેરેન્ટેડ મળી જાય. આપણે આ રોડ છે ને આપણો, આ બાપસવાળો રોડ, આગળ જઈએ એટલે ભાઠા આવે. ત્યાં ભાઠા છે ને એક વૃદ્ધાશ્રમ છે, તમને ખબર હોય તો, લક્ષ્મી ફાર્મ. એની સામેની સાઈડ આ એસએમસીની નર્સરી છે, મંદિરની બાજુમાં. અને ભાઈ બહુ સારા છે, નર્સરીવાળા ભાઈ. એટલે એમ તો આપણે પેલા ગવર્મેન્ટનો લેટર લઈને જઈએ ને તો ફ્રીમાં મળે, પણ આપણે હવે આટલા માટે ક્યાં બધું માથાકૂટ કરવા જઈએ. એટલે હું જાઉં એટલે જે પૈસા કહે એટલે 25-30 રૂપિયા કહે, એટલે આવું બધું આપણને મળી જાય. તો આ છે ને હાડ સાંકળ કહેવાય આને. આ છે ને હાડકાના કોઈ પણ રોગો, ઇવન તમને ફ્રેક્ચર થયું હોય ને તો એવું કહેવાય કે તમે આનો ઉપયોગ કરો ને તો તમને 50% જલ્દી હાડકું સંધાઈ જાય. હાડકાના કોઈ પણ પ્રોબ્લેમ છે એના માટે રામબાણ ઇલાજ. આવડો એક ટુકડો લેવાનો, આનો ઉપયોગ ખાસ સમજો. જો આનો ઉપયોગ બરાબર નહીં સમજો ને તમે તો હેરાન થશો. એટલે ઉપયોગ પહેલાં બરાબર સમજો. આવડો એક ટુકડો લેવાનો, અને આ છે ને તમે તમારા કુંડામાં આટલું નાખશો ને તોય ઉગી જશે, પણ પાણી આને બહુ જ ઓછું જોઈએ. 3-4 દિવસે એક જ વાર પાણી આપવાનું. અને ગાય, આ જેટલા બી હું વનસ્પતિ કહું છું ને એમાં ગાયનું છાણ નાખવાનું, તમારે માટી નાખવાની, થોડી રેતી નાખવાની, અને એની કેર કરવાની. તમે મા પાસે જાઓ તો મા આપણને ખોળામાં લેવાની જ છે. આપણી માં છે બધી વનસ્પતિ, પ્રકૃતિ આપણી માં છે. તો આને આમ વાવી દો તો એનો છોડ થવાનો છે. ઉપયોગ કરવા માટે એક ટુકડો લેવાનો તમારે, સરસ મજાનું ધોઈ નાના નાના ટુકડા કરી નાખવાના. આના એકદમ નાના નાના ટુકડા કરી અને કાં તો ખરલમાં ખાંડી નાખવાના અથવા મિક્સરમાં સહેજ પાણી નાખીને પીસી નાખવાનું. અને પછી શું કરવાનું કે પેસ્ટ જે રેડી થઈ ને એમાં એને વાટકીમાં કાઢીને સહેજ એમાં મધ નાખવાનું અને સહેજ હળદર નાખવાની. આનો બરાબર ઉપયોગ સમજો. બીજા બધામાં તમે જેમ કરશો એમ ચાલશે, આમાં નહીં ચાલે. સ્ટ્રિક્ટલી કહું છું કે કાં તો ઉપયોગ કરતા જ નહીં, ના સમજાય તો, અને કરો તો હું જે કહું છું એ જ પ્રમાણે કરજો. તો તમે એની પેસ્ટ બનાવી, અંદર હળદર ને મધ નાખ્યું, અને પછી એને શું કરવાનું, ચમચીમાં લઈ લેવાનું. આખું જેટલું બી પેસ્ટ બની છે, એક ચમચો જેટલું સાઈઝ હોય એ પ્રમાણે તમારે લઈ લેવાનું. અને સાથે વોર્મ વોટરનો 1 ગ્લાસ રેડી રાખવાનો. હા, હુંફાળું પાણી. જેવું તમે મોંમાં મૂકો ને તરત જ પાણી પી જજો. ઓન ધ સ્પોટ પાણી પી જજો, ગળામાં રહેવા દેતા નહીં. કેમ ખબર છે કે આ એક થોર પ્રકૃતિની વનસ્પતિ છે. આપણને ખબર છે પેલું પાઇનેપલ તમે બહુ જ ખાઈ લો તો ગળામાં કેવું વાગે છે ને એના કાંટા, સેમ વસ્તુ આની સાથે થાય છે. હા, એટલે ગળામાં જરાક વાર પણ નહીં રહેવા દેતા, તરત જ પાણી પી જજો, નહીં તો એ ગળામાં ઇરિટેશન કરશે. એટલે એ કંઈ બહુ મોટી વાત નથી, પણ પછી તમે બીજે દિવસે એ કરો નહીં. અને આ પ્રયોગ 21 દિવસ કરવાનો. જેમને પણ તકલીફ છે એણે આ પ્રયોગ 21 દિવસ સુધી કરવાનો. એટલે તમે અહીંથી સપોઝ ઘરે લઈ જાઓ છો તો 21 ટુકડા થાય ને ત્યાર પછી જ પ્રયોગ ચાલુ કરજો. 21 આવા થાય. પ્રોબ્લેમ છે તો નથી, પ્રોબ્લેમ તો કંઈ વાંધો નહીં. અઠવાડિયે એકવાર આવો એક ટુકડો તમે તમારા છોકરાઓ બધાને આપી શકો. જેને પ્રોબ્લેમ, અને જેને પ્રોબ્લેમ ના હોય ને એને તો આમ એ જે બધું કીધું ને બધું કરવું જ જોઈએ. કેમ? કેમકે તમે આ કરશો ને તો પ્રોબ્લેમ નહીં આવે. હે ને, પ્રિવેન્શન ઇઝ બેટર દેન ક્યોર. એટલે એડવાન્સમાં ચાલવાનું ને. આપણે તો એડવાન્સમાં પેલો ટેક્સ ભરી દઈએ છીએ રૂપિયા ઘરના, તો પછી આ હેલ્થ તો કેટલું કરોડો રૂપિયાનું આપણું શરીર છે. શરીરની કોઈ કિંમત છે? પણ એમ જુઓ તો કેટલા કરોડોનું છે. હે ને, એ કિડની પેલી આપણે ટ્રાન્સપ્લાન્ટ કરાવે કેટલા બધા રૂપિયા લોકો ખર્ચે.
લીવર ટ્રાન્સપ્લાન્ટ કરાવે ને હાર્ટ ટ્રાન્સપ્લાન્ટ. અરે હેર ટ્રાન્સપ્લાન્ટમાં કેટલા બધા 15-20 લાખ રૂપિયા તો હેર ટ્રાન્સપ્લાન્ટમાં નાખી દે છે. તો ઓવરઓલ તમે કિંમત કાઢો, શરીર કેટલા કરોડનું, કોઈ એનું મૂલ્ય જ ન થઈ શકે. અમૂલ્ય છે આપણું શરીર. તો એવા શરીરની કેર કરવા માટે આપણે એડવાન્સમાં ચાલવાનું, પ્રિવેન્શન્સ લેવાના. એટલે જેના પ્રોબ્લેમ ના હોય એને પણ અઠવાડિયે એકવાર આ કરી શકે. નિર્દોષ ઔષધિ છે, પણ મેં જે કીધું એ રીતે. પાણી એના માટે હું આવું છું, એના માટે બીજી વસ્તુ કહું છું. આ ખાલી પીવા માટે જ છે, બહાર માટે નથી. બહાર બહુ ખજવાટ થાય ભાઈ, જ ઉપયોગ છે આનો. એટલે આને હાડ સાંકળ પીવો. આ તમે ચોપડવાનું કહો છો ને એના માટે નગોડ, આ પણ ત્યાં મળી જશે. આ નર્સરીમાં હું જે વનસ્પતિ કહું છું ને બધી જ મળી જશે. નગોડ છે ને એ જેને વાની તકલીફ છે ને, સંધિ વા, સાંધાના વા, અને વા થવાનું કારણ તો આપણે પહેલા જ કીધું કે શું, કચરો જમા થયો છે. એટલે કચરો કાઢી નાખો અને સાથે સાથે આ નિર્દોષ ઉપાયો કરો. હા, જો એક વસ્તુ કહેવાની રહી ગઈ, તમારી જે કંઈ પણ દવા ચાલતી હોય ને, તમને કોઈ પ્રોબ્લેમ છે, હું જેટલા બોલી રોગો એમાંથી કોઈ પ્રોબ્લેમ છે તો તમારે એની દવા બંધ નથી કરવાની અત્યારે. આ મારા પ્રયોગો ચાલુ કરો તો પણ દવા જોડે લેજો. દવા બંધ નહીં કરી દીધા એકદમ, પણ તમે એના પર ધ્યાન રાખતા રહેજો, બધા ટેસ્ટ કરાવતા રહેજો. સપોઝ થાઇરોઇડ છે તો તમે 150 mgની થાઇરોક્સિન લો છો, તો શું થશે કે તમે એ દર મહિને રિપોર્ટ કરાવશો તો 150 ને 125 કરશે ડૉક્ટર, 100 કરશે, 50 કરશે ને પછી નહીં જરૂર હોય ત્યારે બંધ કરાવશે. પણ તમારે જાતે બંધ કરવાની નથી, દવા તમારી ચાલુ રાખવાની અને આ પ્રયોગો કરવાની. એની આ વસ્તુ એને કોઈ ઇફેક્ટ નહીં કરે, મતલબ એની 2 દવા ભેગી થઈને સાઈડ ઇફેક્ટ થાય ને એવું આની સાથે નહીં થાય. આ સારી ઇફેક્ટ કરશે, એટલે દવા ચાલુ રાખવાની. પેલી નગોડની વાત, તો સાંધાના રોગોને તમે જે કહો છો ને બેન ઉપર ચોપડવાનું, એ આ રસ ચોપડી શકો. પ્લસ મેં તમને નગોડનો રસ ક્યાં નાખવાનો કીધેલો? કાનમાં નાખવાનો કીધેલો. આ નગોડનો રસ પણ તમે ચોપડી શકો ને આનું તેલ પણ બનાવી શકો. નિર્ગુંડી તેલ મળે છે, ખબર છે? આયુર્વેદિક શોપ હોય ને એમાં નિર્ગુંડી, અને હિન્દીમાં નિર્ગુંડી કહેવાય, સંસ્કૃતમાં તો એ નિર્ગુંડી તેલ મળે. તો આ નગોડના પાંદડા હોય 100 ગ્રામ પાનની તમે પેસ્ટ બનાવી, અને એમાં તલનું તેલ અથવા સરસિયાનું તેલ 500 ગ્રામ લેવાનું, અને એ પેસ્ટને તેલમાં નાખીને ઉકાળવાની. પછી બધું પાણી શોષાઈ જાય ને ઉપર છોડા આવી જાય એટલે રાતભર આ જેટલું હું કહું છું ને એટલે કરશો ને એટલે ભૂલી જશો કે તમારા મસલ કોઈ દિવસ પુલ થતા હતા. મસલ મસ્ત સ્ટ્રોંગ થઈ જશે, રિલેક્સ થઈ જશે બોડી. તો એવી રીતના આ નગોડ હવે ચાલ્યા કરે. હવે શરીર છે થોડું ઘણું તો બિચારું શું કરે, થાકે નહીં આટલા બધા વર્ષે. હવે અપરાજિતા ખબર છે બધાને? અપરાજિતા નામની વેલ આવે, એને શું કોયલ વેલ પણ કહેવાય. એને મસ્ત બ્લુ કલરના ફૂલ આવે. હા, અને અહીંયા હમણાં પ્રોગ્રામ હતો ને ત્યારે મેં કીધેલું કે અહીંયા પારદેશ્વર મંદિર હોય એની સામે જ રહું, એટલે મંદિરમાં બધામાં એ ફૂલ ભગવાનને ચડાયા હોય. આપણે જવાનું 12:30 વાગે અને ભગવાનને ચડાયેલા ફૂલ લઈ આવવાના, ધોઈ નાખવાના, પછી એનો યુઝ કરવાનો. શું કરવાનું? એ બી છે ને આ તમારા સાંધાના દુખાવામાં, એન્ટી એજિંગ પ્રોપર્ટી, એમાં અનિંદ્રા જેને ઊંઘ ના આવતી હોય એના માટે, બધા માટે આ પણ બહુ જ ફાયદાકારક. આ અપરાજિતાના ફૂલ. તો એના માટે શું કરવાનું? એ તમે વાવો ને ઘરમાં તો પણ થાય. મારા ઘરે એટલી બધી થઈ છે, એના બી ક્યાં ક્યાં ઉડીને ગયા છે ને બધા જ છોડમાં થાય, કાઢી નાખવી પડે એટલી બધી થાય આ અપરાજિતા. અને આમ સેજ ખૂણામાં તમે મૂકી દો ને તો ઉપર ચડ્યા જ કરે. અને એ પેલી પરાવલંબી કહે ને વનસ્પતિ, એટલે એને કોઈ બી બીજું ઝાડ મળે ને એટલે લપેટાઈને ચડ્યા કરે, પરાવલંબી વનસ્પતિ. તો આ અપરાજિતાના ફૂલ એક માણસ માટે 5 ફૂલ ઇનફ છે. 5 ફૂલ તમે લીધા અને 1 કપ પાણી લો, એમાં 2-5 મિનિટ ઉકાળવાનું. એટલે તમે જોશો કે બ્લુ કલર છે ને એ પાણીમાં આવી જશે. તમે ઉકાળશો ને એટલે પાણી બ્લુ કલરનું થઈ જશે. પેલો સોંગ છે ને, આજ બ્લુ હે પાણી, પાણી થઈ જશે બ્લુ કલરનું. તો એ બ્લુ કલરનું જે પાણી થાય પછી તમારે ગેસ બંધ કરી દેવાનો, 15-20 મિનિટ એમ જ ઢાંકેલું રહેવા દેવાનું, અને પછી એને ગાળી લેવાનું. આ તમે એમને પીવું હોય તો એમને વોર્મ પી જાઓ. તમારે અંદર મધ મિક્સ કરવું છે તો થોડીક વાર વેઇટ કરો, ઠંડુ થાય. ગરમમાં મધ નહીં મિક્સ કરવાનું, ઠંડુ થાય એટલે અંદર મધ મિક્સ કરો. મધ વગર તમને ભાવે છે, ખાલી લીંબુ મિક્સ કરવું છે. એટલો મસ્ત કલર. આ બેનનો પેલો પર્પલ કલરનો છે ને દુપટ્ટો, તમે અંદર એ બ્લુ કલરવાળી બ્લુ ટીમાં
તમે લીંબુ નીચોશો ને આવો કલર થઈ જશે, મસ્ત પર્પલ. એટલે એનું નામ જ બ્લુ ટી છે. અને એ તમે ગૂગલ પર સર્ચ કરજો, એ ફૂલ 15-20 હજાર રૂપિયાના કિલો છે, બહુ મોંઘા ફૂલ છે, આપણને એની કોઈ કિંમત જ નથી. તો અને એમાં આટલી બધી પાછી પ્રોપર્ટીઝ છે, એટલા બધા ફાયદાકારક ગુણો છે. તો એવી આ આપણી અપરાજિતા વનસ્પતિ. કેટલી બધી વનસ્પતિ જોઈને આપણે, નકોડ, નાગરવેલ, હળજોડ, અપરાજિતા. થાક્યા? કહો હજુ? ઓકે, કહેવાની અપરાજિતા, એની બેન પારિજાત. ખબર છે ને બધાને? પારિજાત તો મોસ્ટલી બધાને ખબર જ હશે. કેટલા મસ્ત સુગંધિત ફૂલ હોય, આટલા નાના નાના વ્હાઈટ ફૂલ, ઓરેન્જ કલરની એની ડંડી, એ એની ઓળખ. અને દૂરથી આમ તમને ખબર પડી જાય કે અહીંયા ક્યાંક આજુબાજુમાં પારિજાતનું ઝાડ છે. આ પારિજાતને ફૂલ ભગવાનને બહુ પ્રિય, વિષ્ણુપ્રિયા કહેવાય એને. પારિજાતને વિષ્ણુપ્રિયા કહેવાય, ભગવાનને બહુ ગમે. તો એ પારિજાતનું ઝાડ ભગવાનને પ્રિય, માતાજીને પ્રિય, ભગવાનને પ્રિય, અને એના પાંદડા આપણે પ્રિય કરવાના. કોઈ પણ પ્રકારના સાંધાના દુખાવા, જેને જેને દુખાવા છે ને એ ખાસ સાંભળો. બહુ સરળ ઉપાય અને સાવ મફત ઉપાય અને ગેરેન્ટેડ રિઝલ્ટ. ગેરેન્ટેડ. શું કરવાનું કે આ પાન છે ને 5 પાન લઈ લેવાના તમારે. પારિજાતના 5 પાન લઈ લેવાના. અત્યારે સાંજે તમે તોડી લેવાના. આપણે એવું કહીએ સંધ્યા ટાઈમે થોડા વહેલા તોડી લેવાના. પછી એની પેસ્ટ બનાવી દેવાની જરાક પાણી નાખીને. અને પછી એમાં 1 ગ્લાસ પાણી નાખવાનું અને એને ઉકાળવાનું. પેસ્ટને પાણી નાખીને ઉકાળવાનું. અને પછી ઢાંકી અડધું પાણી થાય ત્યાં સુધી ઉકાળવાનું. પાણી અડધું થઈ જાય, ગેસ બંધ કરી દેવાનું, ઢાંકી દેવાનું. સવારે જો પેસ્ટ સાથે તમે પી જાઓ તો ધ બેસ્ટ. તમને વાંધો ના હોય તો પેસ્ટ સાથે પી જાઓ. નથી ભાવતું તો ગાળીને પીવો. પેસ્ટ સાથે પીશો તમને બહુ ક્વિક રિઝલ્ટ મળશે. 2 થી 3 મહિનામાં તમને ની રિપ્લેસમેન્ટ કીધું હશે, હિપ જોઈન્ટ રિપ્લેસમેન્ટ કીધું હશે, એ બધું કરતાં પહેલાં મારો બધાને આગ્રહ છે, તમને તમારા સગાવાલાને કોઈને પણ આવું કીધું હોય તો મારો ખાસ આગ્રહ છે, એના પહેલાં આ પ્રયોગ ચોક્કસથી કરજો. અને જે પણ બધા પ્રયોગો કહું છું ને એ હું મારા ઘરના નથી કહેતી. આ બધા આયુર્વેદમાં, નેચરોપેથીમાં લખેલા પ્રમાણેલા પ્રયોગ છે. મેં હજારો લોકોને આ પ્રયોગ કરાયા છે અને બધાને જ રિઝલ્ટ મળ્યું છે. એટલે ચોક્કસ તમને હું ગેરંટીથી કહું છું, આ પારિજાતનું રિઝલ્ટ મળશે જ. સવારે ગાળી અને પી જવાનું નળના કોઠે. થોડુંક વોર્મ કરો તો ચાલે, નહીં કરો તો પણ ચાલશે, કંઈ વાંધો નહીં, એમ જ પી જાઓ. તમને ચોક્કસ ઘૂંટણના દુખાવા, સાંધાના દુખાવા, કમરના દુખાવા, હાથ દુખે, પગ દુખે, આખો દિવસ બધું દુખતું જ હોય. નવરા બેઠા હોય ને, કેવું નિવૃત્તિના સમય નવરા હોય એટલે આ દુખે પેલું દુખે ચાલુ જ હોય. 2 કામ કરવાના. એક પેલું નિર્ગુંડીનું તેલ બનાવી લેવાનું અને એક આ પારિજાત પીવાનું ચાલુ કરવાનું, એટલે બધા દુખાવા છું. અને જોડે પેલું પાન ખાવાનું, નાગરવેલું, એટલે મન પ્રફુલ્લિત. અને પેલું ના પાડવાનું, સામે બેસીને શું કરવાનું? અરે વાહ! એટલે જીભ બિચારે બી આરામ, પેટને આરામ, શરીરના અંગોને આરામ, અને આપણે બધા હેપી. તો એવી રામ નામ બોલવાનું. યસ, એ તો મસ્ત નેસેસરી બોલવાનું જ. ભગવાનનું નામ લઈએ તો હું છે, આપણે પેલું જતું હોય ને વિમાન, તો ક્યાંક આમ ખૂણે ખાંચરે જગ્યા મળે. બિચારા પેલા વિમાનવાળા કેવા સીધા જતા રહે. સ્વર્ગની સીડીએ ભગવાને મને આત્માને શાંતિ આપે. એવી રીતના આ પારિજાત એ બધા સાંધાના દુખાવામાં, એડીનો દુખાવો એ બધાને બહુ થતો હોય અત્યારે, હે ને? હાડકું વધે. કઈ હાડકું વધતું નથી. આ તમે કરો ને બધું જતું રહેશે, કશું થવાનું નથી પ્રોબ્લેમ. એવું કે આ પારિજાત માટે તો એવું કે 30-40 વર્ષ જૂના પ્રોબ્લેમ હશે ને તોય તમારે જતા રહેશે. પણ રેગ્યુલર કરો, લોંગ ટાઈમ સુધી કરો. કેમ કે 40 વર્ષનો દુખાવો હોય અને તમે 10 દિવસ પછી એમ કહો, મેડમ હું તો રોજ પીતી હતી પણ કંઈ ફરક ના પડ્યો. પણ બેન, તમે 40 વર્ષથી એને સાચવીને રાખ્યું છે. 40 દિવસ તો આપો, 3-4 મહિના પીવો, તમારો દુખાવો 100% જતો રહેશે. પેશન્સ રાખો, ધીરજ રાખો. ખાવામાં રાખો છો? ખાવામાં તો કેવું આમ પેલી કેટલી લેન્ધી પ્રોસેસ વાળી. આ છોકરાઓને હમણાં મેં એક દિવસ પેલી ટોર્ટિલીની બનાવીને ખવડાવી કે અમારે ટોર્ટિલીની ખાવી. કેટલી લેન્ધી પ્રોસેસ. ટોર્ટિલીની બનાવતા તમને 3-4 કલાક થયા. એટલી લેન્ધી પ્રોસેસ. એટલી બધી વાર એ લોકો ધીરજ રાખી. હે? પણ તો આપણે આ બધું ટ્રીટમેન્ટ બધી કેટલા 10, 15, 20, 25 વર્ષથી બધા દુખાવાને રાખી મૂક્યા છે. બધા રોગને સાચવીને રાખ્યા છે. યુવાવસ્થાથી, બાળપણ અવસ્થાથી.
તો હવે થોડોક ટાઈમ આપો ને, 4-6 મહિના આપો, બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જશે, કંઈ વાંધો નહીં આવે. આપણે હરસિંગાર, પારિજાત હરસિંગાર કહેવાય એને બીજું નામ, એ કરવાનું. બરાબર. હવે સરગવાના પાન, એનું તો મેં મોટા ભાગનું તમને સમજાવી દીધું. રોગ પ્રતિકારક શક્તિ ને કબજિયાત ને પાચન ને બધામાં જ ફાયદો ખરા. એ હવે એક સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ, એ ગિલોઈ, ગળો. આપણે રસાયણમાં કીધું હતું ને, ગળો, બોખરું અને ત્રિફળ અને સૂંઠ, તો એ આ ગળો, ગિલોઈ કહેવાય એને. બધાએ કોવિડમાં આનો ઉપયોગ ભરપૂર કરી લીધો, હે ને? બધાએ ગિલોઈનું જોઈ લીધું ને. કોવિડને બી હરાવતી હતી ગિલોઈ. તો આ ગિલોઈ છે ને, એની એક સ્ટોરી છે, એટલે મેં તો ક્યાંક વાંચી હતી, એટલે હું તમને કહું, મજા આવશે. એવું કે રામાયણ વખતમાં રામ રાવણનું યુદ્ધ થયું ને, તો બહુ બધા વાનરો મરી ગયા યુદ્ધમાં. તો પછી યુદ્ધ પૂરું થયું ને એટલે સુગ્રીવજીએ અને હનુમાનજીએ અને ભગવાને રિક્વેસ્ટ કરી કે આટલા બધા વાનરો મરી ગયા, તો હવે આનું કંઈક કરો તમે એમ. તો ભગવાને ઇન્દ્રદેવને પ્રાર્થના કરી, ને ઇન્દ્રદેવે અમૃતની વર્ષા કરી, અને એ બધા વાનરો સજીવન થયા, એવું કહેવાય. એટલે એમણે અમૃતની વર્ષા કરી, એટલે ખાલી વાનરો પર પડે એવું તો ના થાય ને, બીજે બધે બી પડે ને. તો બીજે જ્યાં જ્યાં પડી અને જે વનસ્પતિ ઉગી, એટલે એને અમૃતા પણ કહેવાય. અમૃતમાં જેટલા ગુણો છે ને એટલા આ ગિલોયમાં, આ ગળોમાં છે. મારા ઘરે તો એટલી સરસ થઈ છે. અને કેવી ઇન્ટરેસ્ટિંગ વાત થઈ કે મારા હસબન્ડના એક ફ્રેન્ડ છે ને, એમને ગામમાં લીમડાની ગળો હતી, તો ત્યાંથી એ સૂકી આટલી બધી ડાળીઓ તોડીને લાવેલા, આટલી જાડી જાડી, તો થોડીક અમને આપી. તો મેં કીધું આપણે આટલી બધી અત્યારે જરૂર નથી, તમે બહાર બાલ્કનીમાં લટકાઈ દીધેલી કોથળીમાં ભરીને. તો આ ચોમાસાની સિઝન પહેલાં જ, પછી ચોમાસાની સિઝન ગઈ ને, તો પછી એમાંથી છે ને જાતે કૂપળો ફૂટીને બહાર નીકળી. કોઈ એને મેં પાણી નથી આપી, કોઈ કેર નથી કરી, કંઈ જ નથી કર્યું. જાતે એ બધી ફૂટી. પછી મેં કુંડામાં વાવી દીધું. તો અત્યારે 1 વર્ષ થયું. અત્યારે તમારે, હું 5મા માળે રહું છું, 7મા 8મા માળ સુધી એ ચડી ગઈ છે જાતે ને. એ લોકો બી તોડીને પાંદડા ખાય છે. અને સાવ સિમ્પલ યુઝ એનો, બધા જ લોકોમાં ફાયદાકારક. પણ જેને લો બીપીનો પ્રોબ્લેમ હોય ને, અને શુગર ડાઉન થતી હોય ને, એણે આ ગળો ઉપયોગ ઓછો કરવો અથવા નહીં કરવો. બાકીના બધા જ લોકો કરી શકે. તો સાવ સિમ્પલ યુઝ કેવી રીતના કરવાનો? 2 પાંદડા રોજ રહેવાના, કુંડામાં વાવી દીધી આપણે ગળો, ત્યાં મળે જ, નર્સરી મળશે. 8-10 કુંડા લઈ આવજો. અને આ બધી ઔષધિ હું તમને ખાસ કહું છું, જેમને બંગલા હોય અને શક્ય હોય એ લોકો એમને બંગલામાં વાવજો. ફ્લેટમાં પણ તમને 7-8 કુંડા રાખવાની જગ્યા ના હોય તો એક સ્ટેન્ડ બનાવી લો, જેમાં કુંડા રહે, અને આનો ઉપયોગ કરો. અને તમારે નથી ઉપયોગ કરો અને આજુબાજુ અવેલેબલ છે તો ત્યાંથી લઈ આવો. તો આ ગળોનો 2 પાંદડા લેવાના તમારે, અને એને પેસ્ટ બનાવ્યો તો ઠીક છે, નહીં તો તમે એમને ઉકાળી નાખો ને તોય ચાલશે. અને એ પાણી રસ પી જાઓ તમે, બસ. આટલો સિમ્પલ ઉપયોગ, કેટલું સરળ છે. અને એના ફાયદા એટલા બધા છે સાહેબ, તમારા બધા જ રોગોમાં ફાયદા કરશે. રોગ નથી ને તો નહીં આવવા દે. અમૃત કીધું ને મેં તમને, અમૃત છે. દીર્ઘાયુ તમને આપે અને તમારા બધા જ રોગોથી ને એ દૂર કરશે. તો એવી રીતના આ ગળો, આવી બધી નિર્દોષ જે બધી ઔષધિઓ છે એ તમારા શરીરને ફાયદો કરશે જ. હવે તમારામાંથી કેટલા લોકો મારી સાથે એવું અગ્રી કરશે કે શારીરિક જે રોગો છે એને મગજ સાથે, આપણા વિચારો સાથે કનેક્શન છે? મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ રિલેટેડ છે, એવું બધા અગ્રી કરો છો? હે ને? શરીરમાં જેવા વિચાર આવે ને એવું, મનમાં જેવા વિચાર આવે ને એની ઇફેક્ટ શરીર પર થાય. એવું કહીએ ને આપણને, મને દુખ્યા જ કરે એમ વિચાર્યા કરું ને તો મને ત્યાં વધારે દુખે, પણ મને દુખતું જ નથી એમ વિચારીને ચાલો તો દુખાવા જતા રહે. તો બહુ ગણકારવાનું નહીં. અને હવે થોડીક કડવી વાત કહું મેન્ટલ હેલ્થની. શું કરવાનું? એટલે હું બી તમારામાંની જ છું, એટલે હું કહીશ ને તો તમને એમ થશે કે તો તમને લાગે, તમારી જોડે થયું હોય ને તો ખબર પડે. મારી સાથે બી એવું થયું જ છે અને હું બી એવી જ હોય. શું કરવાનું ખબર છે? ચાલો આપણે એક એક્ટિવિટી કરીએ, બેઠા જ કરવાની છે. હું જે બોલું ને તમારે બોલવાનું, ઓકે? પછી હું એનો મતલબ સમજાવું. શું કરવાનું? બધા આવી રીતના હાથ રાખો, એક જ હાથ. જોયા કરો, જોયા કરો, જોયા કરો, જોયા કરો, જોયા કરો, જોયા કરો,
જતું કરો જતું કરો જતું કરો જતું કરો જતું કરો જતું કરો જાતે કરો જાતે કરો જાતે કરો ઝૂકી જાઓ ઝૂકી જાઓ ઝૂકી જાઓ જપ કરો જપ કરો જપ કરો સમજાઈ ગયું શું કરવાનું જિંદગીમાં હવે આપણો ટાઈમ ગયો એટલે જોયા કરવાનું બેઠા બેઠા જે થાય તે અત્યારે બધા એક્ઝિબિશન લાગ્યા ને આટલાની સાડી દે ને આટલાનો ડ્રેસ નાન પાસે આટલું પડ્યું તું ને અરે જે કરે જોયા કરો ને તમે બસ આને શાંતિ આપવાની જોયા કરો જતું કરો લેટ ગો કરી દો કઈ વાંધો નહીં ચાલો નહીં ભાઈ હવે એનો ટાઈમ છે એને જે કરવું હોય એનો ઘરવાળો કમાય છે મારે કેમ લેવા દેવા તો પછી કેટલું સરસ જો આંટી મસ્ત બોલે છે હા જાતે કરો એટલે આપણે બધી ડબ્બીઓ બાજુ મૂકી દેવાની જાતે જ બનાવવાની કહેવાનું જ નહીં ના કરી દીધું મેં એને કીધેલું ત્રિફળા ના લાય બોલો પણ જાતે જાવ ને ભાઈ હવે તો ઉબર ને ઓલા તમને 20 રૂપિયામાં પહોંચાડી દે 50 રૂપિયા જાતે જાઓ લઈ આવો જાતે કરો કઈ મગજમારી જ નહીં કરવી જ નહીં ટસરમાં પડવું જ નહીં થાકી ગયા તમે શારીરિક થાકી ગયા છો તો માનસિક ને જીભને ને આને પણ થાક લાગ્યો હોય મગજને પણ એને પણ આરામ આપો જાતે કરો ઝૂકી જાઓ મમ્મી તમારી ભૂલ છે તમે જ આમ કર્યું મેં કીધું તું ટીંડોળા કાપવાનું કાપ્યા નહીં ગોળ કેમ કાપ્યા સીધા સોરી સોરી ઝૂકી જાઓ તરત પ્રોબ્લેમ સોલ્વ અને એને બી એમ થશે ગિલ્ટી મમ્મીને ખોટું કીધું આવું નહીં કરવા જેવું હતું અને ના થાય તો કઈ નહીં તમે તો ફ્રી થઈ ગયા સોરી કીધું તમને તેના પર ગુસ્સો તમે સોરી બોલશો ને એ જ નહીં તમને એના માટે ગુસ્સો નહીં રહી એટલે તમે ફ્રી થઈ જશો એનું જે કરવું એ કરે તમે ઝૂકી જાઓ અને નવરાઈમાં શું કરો રામ 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 જપ કર્યા કરો જપ કરો જોયા કરો જતું કરો જાતે કરો ઝૂકી જાઓ જપ કરો એટલે ફિઝિકલની સાથે સાથે બહુ જ જરૂરી છે આપણી મેન્ટલ હેલ્થ હે ને મેન્ટલી સ્ટ્રોંગ હોઈશું ફિઝિકલી પાક્કું સ્ટ્રોંગ રહી શકશું સાથે સાથે આ બધું કરવાનું હે પણ હજુ બી ઘણાના મેં મોઢું જોઈને એમ લાગે કે ના એ મારો વાત નહીં હું શું કામ ઝૂકું भाई एक ही गलती करता रहा गालिब बार बार चेहरे पे धूल जमी थी आईना पोछता रहा बार बार अच्छा हाँ ચાલો કહું તમને યાદ છે વાહ ચાલ મેથીના દાણાની કોફી ભાઈ યાદ કરે ઘણા પેલી ચા કોફી જોઈતી હોય ને તો આ એક મસ્ત નિર્દોષ કોફી છે ને શરીર માટે બહુ જ ફાયદાકારક કોફી છે શું કરવાનું મેથીના સૂકી મેથીના દાણા લેવાના અને એને આપણે પેલી લોખંડની રોટલી બનાવવાની તાવી હોય ને એના પર ધીમા ધીમા તાપે શેકાવા દેવાના સાવ બ્લેક થઈ જાય ને ત્યાં સુધી શેકાવા દેજો મેથીના દાણાને અને પછી ઠંડુ થાય એટલે એને પીસીને પાવડર બનાવી દેવાનો અને આની તમારે કોફી જેવો તમને ખબર છે આ નેસકેફી ને એ બધું આવતું હતું ને એની પહેલાં એક સાદી કોફી આવતી હતી અને જેને એનો ટેસ્ટ ડેવલપ થઈ ગયો હતો ને એને તો આ ભાવતી બી નહીં હતી મને હજી બી ના ભાવે હા ચોરસ ટીકડી સેમ ટેસ્ટ તમને આમાં આવશે આ મેથીના દાણાની કોફીમાં અને દૂધ છે ને ગાયનું જ વાપરજો ગાય પણ આપણી માં છે ને આપણે કેટલી બધી માને આજે યાદ કરી ગાય પણ આપણી માં છે રહી ગયેલું મને યાદ કરવાનું ગાયનું ઘીનું કીધું પણ ગાય વિશે કહેવાનું રહી ગયું તો ગાય પણ આપણી માં છે ગાયનું ચોખ્ખું દૂધ વાપરો અને જો ગાયનું દૂધ નથી મળતું ચોખ્ખું તો દૂધ જ નહીં વાપરો આર્ટિફિશિયલ દૂધ જાતે બનાવો કેવી રીતના ખબર છે અમે નાળિયેરનું દૂધ પણ વાપરીએ વિરુદ્ધ આહાર નહીં ખાવો જોઈએ આપણે દૂધ કેરીની સિઝનમાં ગઈ તો કેરીને દૂધ નહીં લેવું જોઈએ પણ તમને જો જોઈએ જ છે તો તમે છે ને નાળિયેરનું દૂધ બનાવો સૂકું નાળિયેર આવે ને એને નાના નાના ટુકડા કરી મિક્સરમાં ક્રશ કરી નાખો અને પાણી નાખીને 3-4 વાર પાણી કાઢશો ને એટલે બહુ જ કાંઈ દૂધ બને એમાં તમે આ કોફી પીવો એટલો બધો શરીરને